બેટા બોલ ને. મમ્મી મને 20 રૂપિયા આપો ને, મારે માથામાં નાખવાની હેરબેન્ડ લેવી છે. બેટા તને તો ખબર જ છે ને કે મારી પાસે રૂપિયા ન હોય, કારણ કે તારા પપ્પા જે પણ પગારમાંથી પૈસા લાવે છે ને એ તારા દાદીના હાથમાં બધા જ આપી દે છે, અને મને તો કંઈ આપતા જ નથી. તો તને કેવી રીતના પૈસા આપું હેરબેન્ડ માટે? પણ મમ્મી, દાદી તો મને કાયમ ના પાડી દે છે પૈસા આપવાની. બેટા પણ મારી પાસે છે જ નહીં, તો હું તને કઈ રીતના આપી શકું? બેટા તું જા, એકવાર તારી દાદીને વાત કર. જો એ ના પાડશે ને તો હું કંઈક કરું છું. જા બેટા. અશોક, મેં તને કેટલી વાર ના પાડી કે તારા ધંધા બધા બંધ કર. આ જ્યારે હોય ત્યારે તારી ફરિયાદ જ આવ્યા કરે છે. અરે મોટા ભાઈ, તમે શું કહો છો ને હું ફરિયાદ આવીશ? તું છે ને અજાણ્યો બનવાની કોશિશ ન કર. તે કાલ કાળુભાઈ છોકરીને શાળા કર્યા હતા કાંઈ? એ મેં નહોતા શાળા કર્યા, ઓલો મહિલો રહ્યો કે નહીં એણે કર્યા હતા. તો તને કેટલી વાર ના પાડી છે? એની રહેતો ન હોય તો એનીથી તારે બદનામ થવાનું કે નહીં? બાકી બાજુમાં આપણા કોને છે કોવડું બાપભાઈ, એની દીકરી કોમલ રહી, એની સામે મેં આંખ ઊંચી કરીને નથી જોઈ. તને કેમ ખબર છે કોમલ સામે આંખ ઊંચી કરીને નથી જોયું? એને પૂછી લેવાનું. કોઈ દી આપણી સોસાયટીમાંથી ફરિયાદ આવી મારી? આ બહારના લોકો છે ને મને બદનામ કરવા માંગે છે. હવે છે ને તું આ બધા ખોટા ખોટા નાટક બંધ કરી દે તારા, અને હવે તું સુધરી જા. નગર છે ને મારા મોટા ભાઈને વાત કરવી પડશે પાછી બધી. નહીં ભાઈ, એને વાત નહીં કરતા, પણ મેં એવું નથી કર્યું, પણ એને કઈ વાત નહીં કરતા, નકર ઈ ખોટા ટેન્શનમાં આવી જાય. ટેન્શનમાં જ આવી જાય ને, તારા ધંધા જેવા છે. તારો ટાઈમ થાય ને તારા લગ્ન થઈ જાય, તારું ઉતાવળ શું છે એટલી બધી? ભાઈ પણ તમે કીધું હતું કે આ મારા ફઈજીની દીકરી હારે વાત કરી, પણ હજી તમે નથી કરી. એમ વાત ન કરાય. પેલા મોટા ભાઈને કહેવું પડશે આપણે. ઈ વાત કરે, આપણે વાત કરાય? આપણે હજી વ્યવહારમાં હજી. અને ભાઈ મારામાં કાંઈ બીજી ખામી હોય તો કયો, હું કાંઈ રખડું છું? ઈ તને કોણ કહે છે તું રખડશો એમ? પણ આપણે છે ને ભાઈ આવું થાય ને તો સમાજમાં આપણું નામ ખરાબ થાય. આવી રીતે આપણે કોઈ છોકરીની શાળા ન કરાય. અને ભાઈ હવે કોઈ દી કોઈ શાળા કર્યા છે? પણ મોટા ભાઈને કાંઈ નહીં કહેતા હો. હવે જો કર્યું ને આવું તો મોટા ભાઈને કહી દે. અત્યાર સુધી કાંઈ નથી કીધું હવે. અને મેં કાંઈ શાળા જ નથી કર્યા, ખાલી એને દાંત કાઢ્યા એટલે મેં હામાં દાંત કાઢ્યા. તારા દાંત કાઢવાની શું જરૂર હતી એની અમે? તને ખબર ન પડે એક સોસાયટીમાં રહેતા એટલે આવું ન કરાય? અહીં આપણે બધાની વચ્ચે રહેવાનું હોય સમાજમાં. આપણને ભાઈ એ તમારી વાત સાચી, ઘરવાળા ધ્યાન ન આપે ને તો થોડુંક આપણે બહાર ધ્યાન આપવું પડે. કોને ખબર મારા કિસ્મત ન્યા લખાણા હોય તોય. તારા કિસ્મત લખાણા હશે ને ત્યારે બધું થઈ જાય. બાય કેટલી વાતો કરે છે, પણ મારું કઈ હું મંડાણા છો બેવ જણા? કાંઈ નહીં બા, ઈ તો આ મને કહેતો હતો કામકાજ કેવું હાલે છે એમ પૂછતો હતો. બધું કામકાજની વાત કરે તું? એ આ છે ને દર મહિને નોકરીએ લાગે ને છેલ્લી તારીખે તો પાછો છૂટોય થઈ જાય. ઈ હું નોકરી કરતો હતો. પણ બા એક નોકરી કરતા હોય પછી બીજી નોકરીમાં જ આવે ને તો કદાચ ત્યાં વધારે પગાર મળતો હોય તો જ હું જાતો હોય. એ ભાઈ એક જગ્યાએ ટકી રહીએ ને તો પાંચ ઇજ્જત બને થોડી, ખબર પડે? એ ઇજ્જત નું તું હું કામ આવી આઈ? શું કામ છે તારે? બા મને 20 રૂપિયા આપો ને, મારે માથામાં નાખવાની રિંગ લેવી છે. મારી બેનપણીએ પણ લીધી છે. બસ લ્યો 20 રૂપિયા આપો ને. ઈ તને ખબર છે 20 રૂપિયા કમાતા કેટલા કલાક થાય છે? તે તો માગી લીધું અને કાંઈ લેવું નથી. આ નાખ્યું છે ને માથામાં, વાળ જ આચરવાના છે ને, એ રીંગુ બીંગુ કાંઈ લેવાનું નથી. જા બા લઈ ગયો ને, મને બહુ ગમે છે. હા તને તો બધુંય ગમે છે. કાલ દુકાને જઈશ ને ત્યાં સોનાનો હારે ગમશે ને બંગડીઓ ગમશે, એટલે મારે તને બધું લઈ દેવાનું. કા હવે દોઢ ડાઈ થાતી રે ને ભાઈ. તું છે ને તારે કંઈક લેવું હોય ને તાર પપ્પાને તાર મમ્મીને કહેજે. ધારો ત્યાં અમારી પાસે આવે છે, આ લેવું છે તે લેવું છે. 20 રૂપિયા લાવો ને 30 રૂપિયા લાવો, તાર પપ્પા પાસે માગવાના. પપ્પા તો નોકરીએ ગયા છે. તે પપ્પા નોકરીએ ગયા છે તો ત્યાં રોકાવાના છે. હાંજે આવશે ને ત્યારે પૈસા માગજે ને તારી બેનપણી જેવું જ્યાંથી લાવો ને ત્યાં લઈ આવજે. એ મારી પાસે છે ને તાર કોઈ દી પૈસા માંગવા નહીં આવવાનું, કહી દઉં છું. હા તાર પપ્પા નોકરીએ ગયા છે ને, તાર મમ્મી તો ઘેરે છે ને, એની પાસે લઈ જા. હું મમ્મી પાસે પૈસા માંગુ છું, મમ્મી પાસે પૈસા નથી. હાવ જુઠ્ઠી છે તારી માં. આ તાર બાપો છે ને કમાઈ કમાઈને એને જ આપે છે, પૈસા નથી.
તારી માને ક્લચર લાવવું હોય ને કઈક બીજું બધું લાવવું હોય તો એની પાસે પૈસા છે, તને દેવાના જ નથી કા? જાવે હા ઊભી છું હું અહીંયા, તાર મમ્મી પાસે જઈને માગ જા. આમ જા ને રોતલ બા. એની માં જેવી થઈ કા હા પાપણિયા પડ્યા કરે જ્યારે આ શું કહું, આ જ્યારથી જન્મી છે ને ત્યારથી તો આપણા ઘરની પનોતી બેહી ગઈ છે. એ તું કમાતો નથી ને ત્યારથી એ પનોતી જ છે. જાઓ કમાવ અને છે ને નોકરીએ ટકી રહેવાનું. આમ છે ને 10-15 દાડે આવી નહીં જવાનું. આપ બીજાની વાતો કરો. આપણ બધોય ગુસ્સો મારી સામે શું કરો છો? લ્યો આને કમાવું ધમાવું નથી અને પાછો પાવર તો જો બાપ દાદાના વખતનો. ઓલી છોડીને કહીશ, હવે છોડીને છે ને મારા સિવાય કોઈએ કાંઈ કહેવાનું નહીં. તો તમે છે ને બા બહુ ગુસ્સો ન કરો વધારે, એને સમજાવી દેવું કામ ધંધો કરશે હરખો. ગુસ્સો જ કરે ને, બધાય મારે માથે પડ્યા છે. ગુસ્સો જ કરે ને બધાય માથે પીડ્યા એટલે એટલે તારા સિવાય. હા તો ઠેક બા, તમે ધ્યાન રાખજો. હું તમારું કેટલું ધ્યાન રાખું છું. હા હાલો હાલો મારે મોડું થાય. આજા આજા બધા બહુ રાઈડ ન નાખતા. એવો સલાહ સૂચનો બધાય દઈશ. આમ નહીં કરતા આમ નહીં કરતા પણ હાથે કરીને ગુસ્સો કરાવે છે. એ કોલી છોડી હવારમાં એ મોઢા બતાવવા આવી જાય અને ઓલો એ તો હાવ નકામીનો છે. નોકરી કરવી નથી ને પાવર બાપ દાદાનો કરવો છે. અને એક આ ટ્રેન બાપાને કીધું તું કે ફાટક પાસે ન લેવાય ઘર, ઈ એક રોજ લોહી પીવે. હવાર બપોર આ નો જપ્પા દે નો જપે. બેટા કેમ રડે છે? બેટા તું કેમ રડે છે? મને કહીશ તે શું થયું? દાદીએ પૈસા આપવાની ના પાડી દીધી. પણ તું રડીશ નહીં, તું રડીશ નહીં. આ તારી મમ્મી છે ને કંઈ પણ તારા માટે કરવા તૈયાર છે. હું તારા પપ્પાને રાત્રે વાત કરીશ અને કહીશ કે મારી ચારમીને કંઈક વસ્તુ લેવી છે તેના માટે પૈસા આપો, તો પછી હું તને હેર બેન્ડ લઈ આપીશ, બરાબર? પણ તું રડીશ નહીં હો બેટા. તમારી દીકરી ડાઈ છે ને? હા બસ જા તું તો રૂમમાં જા અને શાંતિથી રમજે, કોઈ ટેન્શન નહીં લેતી. હું તને બધું જ લઈ આપીશ. હો ચાલ બેટા. શું કરો છો મહારાણી? હજી સુધી તમારા કચરા નથી વળાયા એમ ને? સવારના શું કરતા હતા તમે? સવારના શું કરતા હતા? કામિની સવારથી હું કામ જ કરતી હતી પણ ચારવી રડતી હતી ને તેને સમજાવતી હતી. બસ તમારા મા દીકરીના નાટક જ કદી પૂરા નથી થતા. શું નાસ્તો કરો અને આ બધું શું છે? હા નાસ્તામાં શું બનાવ્યું? અરે કરું જ છું. તું શાંતિથી તારી રૂમમાં આરામ કર. હું તને બધું જ સાફ કરી દઉં છું અને તારો નાસ્તો પણ કમ્પ્લીટ કરીને તારા રૂમમાં આપી દઉં છું. કેટલા વાગ્યા એ ખબર છે તમને? અરે પણ ચારવી રડતી હતી તેને સમજાવી તો ખરા ને મારે. બસ તમારા રોજના નાટક થઈ ગયા છે, રોજના. કામ કરો ફટાફટ. હાશ, હવે થોડું સારું લાગ્યું. અરે પણ તો કંઈક છે ને રાતે થોડું ઓછું ખાતા હો તો. કેટલી વાર કીધું છે આવું જોઉં છું સવારથી આ ત્રીજી વાર તમે ટોયલેટ ગયા અને હજી કોણ જાણે કેટલી વાર જાશો. પેટ ખરાબ થઈ ગયું છે? અરે કાલ ઓલી શું કહેવાય ફ્રેન્કી કરે ને એ નહોતા લાવ્યા તમે બધા, એમાં તો મારી પથારી ભરી ગઈ. ફ્રેન્કીએ ખાધી હતી ને રાતે ઓલા શાંતાબાન ત્યાંથી દાબેલી આવેલી ને એ તમે દબાવી હતી. પણ એમ ન થાય કે સે ભૂદ્યો ભરેલો તો આપણે વધારે ખાઈ. દાબેલી તો કેટલી વખત ખાધી, આ ફ્રેન્કી કોઈ દી નહોતી ખાધી, એ જ નડી મને. પણ તો ખબર હોય કે આપણને આ વસ્તુ નડે છે તો એ ન ખાવી જોઈએ ને, પણ ભડક જ બહુ ન ખાવાના. રોટલી બનાવી હતી, ભાખરી બનાવી હતી, એક હોય ખાવું. ખીચડી કરી હતી. આખા પુસ્તક એક તો પીડા હમાતી ન હોય ને એમાં પાછું નવું લાવે.
પણ એટલો ખાવાનો ભડભડ્યો છે ને તમને. રોટલીની ને ભાખરીની કરો છો. કાલ મજાની ખીચડી ને કઢી કરી હતી, ઈ ન ખાઈ લેવાય? એ હાલ આજ પછી મને આવી વસ્તુ બનાવીને નહીં આપવાની અને નહીં માર્કેટમાંથી લાવીને આપ. તમે કહો છો કે મને આવું કાંઈ લાવીને નહીં દેવાનું, પણ મને ખબર જ છે કે ઓલો છે ને તમારો દોસ્ત પ્રકાશ, એની હારે જઈને તમે ખાઈ આવો જ છો સાંજે. એ ઘરે તમને બનાવતા ન આવડે ને એટલે જીભ લલકારા કરે ને બહાર ખાવા જાય. નાચને વાલી કા આંગણ ટેડા, ઘરે ખાવું નથી એટલે બહારનું સારું લાગે છે. ઘરે સારું બનાવો ને પણ એવું. અરે સવાર સવારમાં કેમ બાજવાનું ચાલુ કર્યું છે બેઓએ? એ બાજવાનું કાંઈ નહીં. જો ને આ સવારથી અત્યાર સુધીમાં 3 વાર તો ટોયલેટ જઈ આવ્યા. કાલ દાબેલીએ ખાધી ને ફ્રેન્કાય ખાધા ને મસાલાવાળું ખાવું અને પેટમાં બળે આને. પેટમાં તો મને ખાલી બળે છે પણ દુખે છે તમને ને. આવજા તમારે કરવી પડે છે, મારે નહીં. પણ બટા જવા દે, એ બધી તો રોજનું અમારે થયું. તે કઈ ચા નાસ્તો કઈ કર્યો કે નહીં? શું કહું મમ્મી તમને હું? આ તમારી મોટી બહુ કાંઈ ઠેકાણા છે ને કામમાં. હું સવારમાં આવી ત્યારે તો ઝાડુ મારતા હતા, કાંઈ કર્યું નથી. પોતે નાસ્તો કરી લે, પોતાના ઘરવાળાને નાસ્તો કરીને મોકલી દે ઓફિસ, પોતાની છોકરીને ખવડાવી દે એટલે પૂરું. બટા તુંય થોડીક વહેલી ઉઠતી હોય તો. અરે મમ્મી તમને ખબર છે ને મારાથી નથી ઉઠાતું, મને ટેવ જ નથી એવી ઉઠવાની. ટેવ પાડવી પડે બેટા, ટેવ હોય નહીં. મમ્મી પણ તમે એમને કહી દેજો કે મારો નાસ્તો સવારમાં વહેલો તૈયાર કરી અને તૈયાર કરીને ઢાંકીને મૂકી રાખું, ચાટે ખાઈ લઈશ. એ હું તને એક વાત કહું, મને છે ને તારા હાથના થેપલા બહુ ભાવે છે. તો કાલથી છે ને તું જ જરાક વહેલી ઉઠીને થેપલા કરશે ને તો હું 4 થેપલા ખાઈશ ને આને ખવડાવીશ. કામ થઈ ગયું મારું ભાઈ. હા, મમ્મી હું તમને એક વસ્તુ કહું, હું કરી તો લઉં પણ પેલા ભાભીને છે ને પછી ટેવ પડી જાય. હું તમારા માટે 2 અલગથી કર રાખીશ, બાકી હું કોઈનું કાંઈ નહીં તો કહું. હું તને એમ જ કહું છું, એ મારું તારું નામનું કરી નાખજે, એનું ઈ ફોડી લે. મારા હાથ થેપલો. હા જો પછી કે હા સારું લાગી ગયું પણ તો એ પણ બે જ ખવાય. તમે છે ને પેલી ભાભીને કંટ્રોલમાં રાખો, આ રીતના કામ કરશું તો ક્યારે મેળ પડશે આપણે? ઈ એને મારે છે ને એકવાર કોઈ નહીં હોય ને ત્યારે બેહાડીને ગગલાવી છે હવે. આ પપ્પા તો મારી ફેવરમાં હોય છે કાયમ માટે, એને બોલતા જ પણ મેં તમને નથી જોયા ક્યારેય બોલતા. એને હવે ખખડાવજો તમે, કહી દઉં છું. એ હો અને સાંભળ, પુરુષોને તો શું હોય, એ પત્ની પાસે વાલા થાય ને વહુ પાસે વાલા થાય. એને ક્યાં ખોદી ઘરે રહેવું હોય, અને મારે તો 2 વારે માથા કૂટવાના. એવું કાંઈ નથી. મને ઈ છે ને મને ભાવતું બનાવીને ખવડાવે છે ને એટલે મને વાલી છે. જો મતલબ ઈ છે, તું નો ખવડાવતી હોત તો ઈ વાલી નહોતી, તું સમજી લે છે. તોય વાલી જ છે. તોય વાલી જ છું. બસ કહેવામાં હું જાય છે. જે હોય તે બા પેલાનું તમે સમજાઈ દેજો બરાબર. એની છોકરીની જોડે આખો દિવસ માથાકૂટ કરતી હોય છે, છોકરીને પંપાળ્યા કરે આખો દિવસ રૂમમાંથી બહાર જ નથી નીકળતી. એક મારે જવું પડશે. જો લે હવે હજી તો જઈને જ આવ્યા છે અને પરસેવે રેપઝેપ થઈ ગયા હતા, પાછા ગયા. જવા દો ને. ભગવાન, જાવા દ્યો નહીં, પણ આ છે ને ખાઈ ખાઈને તબિયત બગાડે છે. તમે કંટ્રોલમાં રાખો એમ. હું રાખું, હાથ પકડીને રાખું એને. હા. એ ઓલો પ્રકાશ્યો બગાડે છે. જ્યારે જાય ને ત્યારે એને કઈક ઓલી કોની કાકીની પાવભાજી ખાઈ આવે, એને કઈક દાબેલીઓ ખાઈ આવે, પછી આવીને કે તું ક્યાં હારું બનાવે. કેટલી મજાની ખીચડી કઢી કરી હતી મમ્મી પણ એમને છે ને બહારનો ટેસ્ટ વધારે ગમે છે, એટલે બહારનું ખાવાનું બહુ ભાવે છે. આપણે ગમે તેટલું બનાવી દઈશું ને તો એમને બહારનું ખાવા જોઈએ છે તો જોઈએ જ છે. સારું બેટા, ચા મસ્તીની ચા બનાવ આપણા બેઉની. પેલા અમને કોને ભાભીને એને હું કહીશ, પણ એ તારી હાજરીમાં નહીં કહું. જા, હું કહીશ. એ આનું છે ને ઉપાડો ઓછો નથી, પણ કરું હું, અહીંના બાપે બધું લઈ દીધું છે એટલે મારે થોડુંક નમતું રાખવું પડે છે. મમ્મી, મારી જે બેનપણી છે ને તે ફાર્મ હાઉસમાં નાવા ગયા છે. મારે પણ જવું છે. પપ્પાને વાત કરો ને. હા બેટા, હું તારા પપ્પાને વાત કરીશ, પણ તારી દાદી પરમિશન આપશે કે નહીં એ જ બહુ મોટો પ્રશ્ન છે. પણ તું ચિંતા ન કરતી, હું તારા દાદીને મનાવી લઈશ અને તારા પપ્પાને જરૂરથી વાત કરીશ. સારું મમ્મી, સાંજે આપણે ગાર્ડનમાં ફરવા જઈશું. હા બેટા, ચોક્કસ જઈશું. હા, શું માં દીકરી બે વાતો કરો છો? આ તમારી લાડકી દીકરીને જવું છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. અરે પણ બાને પૂછ્યું? એ જ તો મોટો પ્રશ્ન છે, પણ તમે વાત કરી જુઓ ને, કદાચ બા પરમિશન પણ આપી દે ને.
અરે મારા વાત કરવાથી શું થાય? તું વાત કરી દેજે ને. પણ મારું તો બા ક્યાં માને છે? આ કામિની જો કંઈ પણ કહે ને તો એ બધી વાતમાં એગ્રી થઈ જાય છે, પણ હું કહું ને તો મને ન કહેવાના બેન પણ કહે છે. કાંઈ નહીં, તો એકવાર હું ટ્રાય કરી જોઉં, જો માને તો. હા. અને દીકરીને એક ઉમંગ છે, તો કદાચ જો હા પાડી દે તો. સાચી વાત છે. આપણે તો આ ચારમીના ભરોસે જ જીવવાનું છે ને, એની ખુશીમાં જ આપણી ખુશી છે ને. બેટા તું ચિંતા ના કરીશ, તારા પપ્પા તારા માટે કંઈ પણ કરવા તૈયાર છે, એટલે તું ચિંતા નહીં કરતી. તને સ્વિમિંગ પુલમાં અને હા સાંભળો, સાંજે એને ગાર્ડનમાં ફરવા લઈ જવાની છે. હે હા, તો કાંઈ વાંધો નહીં, બાને છે ને હાથોથી એ બી પૂછી લઉં. હા અને શારમી તું ટેન્શન નહીં લે, બધું બરોબર થઈ જાય છે ને આપણે જશું, તારે જ્યાં જવું હોય ને ત્યાં. ખુશ ને મારો દીકરો? સ્માઈલ આપો. સારું ચાલો, તમે બાપ દીકરી બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. હા હા. તો શારમી બેટા, હોમવર્ક થઈ ગયું હા બધું? ઓકે ઓકે. અને આજે તું ક્યાં ગઈ હતી સવારથી બપોર સુધી? સ્કૂલમાં ગઈ હતી પપ્પા. અચ્છા એવું? અને બેટા હા, ખૂબ મહેનત કરજે, ભણજે, અને તારે છે ને મોટું થઈને ખૂબ પ્રગતિ કરવાની છે. અને જો બેટા, મારી ઈચ્છા હતી કે ડૉક્ટર બનવું, પણ આ પરિસ્થિતિના લીધે હું ન બની શક્યો, પણ તારે ડૉક્ટર બનવાનું છે અને બધા દર્દીને હાજર કરવાના છે. અને હા દીકરા, જો મહેનત કરજે. શું થયું પપ્પા? અરે બેટા કાંઈ નહીં, હમણાં છે ને કામકાજ બહુ ઓફિસ પર હોય છે, એટલે થોડું ઘણું ટેન્શન તો હોય જ ને. તું કાંઈ નહીં બેટા, અને જા મમ્મીને હાથ પડાવ, બરાબર? રાજ, બોલો બેટા. એક વાત કહું, આ ઓલા નાનકાને છે ને તારી ફેક્ટરીમાં લગાડી દે ને. આ જો અત્યારે પાછો એ નોકરી છોડીને બેઠો છે. બા શું વાત કરી તમે? એને હું મારી ફેક્ટરીમાં લગાડું તો એ મને નોકરીમાંથી કઢાઈ મૂકે. એના ધંધા કેવા તમને ખબર છે? મને ખબર જ છે, પણ એને ક્યાંક તો બેહાડવું. લગ્નના એવા બધા એના અભરખા છે, જટ લગ્ન કરવા છે, પણ એ કમાવું નથી. કમાયા વગર કેમ લગ્ન કરાવવા એના? મમ્મી, એ કેદુનો મારી વાહે પડ્યો છે કે તમારે ફૈજીની છોકરી યાર વાત કરાવો. એને યાર વાત કરાવીને પછી એ તો તારી ફૈજીની દીકરીને જ મેં જોઈ છે, હારી દેખાય છે. કરને વાત, થાતું હોય તો. હું બા તમે તે મારું ભાંગ છે હારો, તમને ખબર છે? આ ભાઈ આપણો ઉટાળ છે, આવ જેમ રખડ્યા કરે. આ છોકરી લગ્ન કરવો ને બાદ ધંધો કરવો પડે કંઈક વ્યવસ્થિત રીતે. બે થોડીક આબરૂ હોય ને તો એ બધું બને. તો મેં કામિનીને કીધું હોય કે તાર ફઈને છોકરીને વાત, તાર ફઈને ફુવાને વાત કરે, તો એ શું કહે મને કે તમારા ભાઈને પહેલા ધંધે લગાડો, ન કે? તો મારી વાત સાંભળ, એ તારી ફૈજીની દીકરી હારે આનું થઈ જાય ને તો વધારે સારું. કેમ ખબર? એ ને કામિની બેવને કોઈ દિવસ કઈ ઝઘડા જ ન થાય. બેવ બેનું એક જ ઘરમાં રહે. એ વાત તો પહેલા મારા કામિનીને કરવી પડે બા, એમને ન ના પાડવું. હા, કામિની પાસે ના પાડે એવી નથી. એ તો વાત સાચી. બા હું તમને શું કહું છું, હા, અમારે આમ સાપુતારા ફરવા જવું છે, તો જઈ આવીએ? સાપુતારા? એ તને કેમ આમ દર મહિને કઈક સાપુતારા ઉજે છે? ત્યાં કોઈક છે? અરે બા, હું ને કામિની બે જાય છે, હું એકલો નથી જતો. હા, તો કામિનીને ઘરમાં રાખે ને પોતે બહાર ભટકવા જાય. હું નથી ઓળખતી તને તે પાછો. અરે બા, આ વખતે બે ને હારે જ જવું છે અમારે, એમ કહું છું. મને ખબર છે, નથી જવાનું આપણે. શું કામ પણ બા? ના, એ દર 2 મહિને સાપુતારા એટલે કાંઈક તો દાળમાં કાળું છે, મને લાગે છે. હા શું ચાલી રહ્યું છે મારી કહેવત છે? આવ બેટા આવ. હા, હું બાને કહું છું કે અમારે બે જણા સાપુતારા જવું છે, તો બા ના પાડે છે. આ તમે પ્લાનિંગ ક્યારે બનાવી? અરે કાલે મને વિચાર આવ્યો કે 2 મહિના થઈ ગયા કે ગયા નથી, તો જઈ આવીએ એકવાર. જુઓ મમ્મી, મને નથી કહેતા, ડાયરેક્ટ તમને પરમિશન માંગે છે. શું કામ ખબર છે? દર 2-3 મહિના થાય એટલે એને સાપુતારા ઉજે. નક્કી છે ને ત્યાં કોક છે. બા તમે આમને મારું ઘર ભંગાવશો. સાચવજે હો. મમ્મી, તમારા દીકરાને કોઈ હાચવે નહીં મારા સિવાય. એટલે ખોટો રૂપિયો છે એમ તું તે પાછી? મમ્મી, એ ખોટો રૂપિયો નથો કમાય. અમે જઈ આવીએ સાપુતારા. તમે કહેતા હોય ને તમારી પરમિશન હોય તો જ અમે જઈએ. હું ના પાડી તો તું શું કરીશ? તો હું તમને મનાઈ લઈ. લે અમે જઈએ.
જાઓ. હા બસ આમીને એ કીધું એટલે હા અમે કહીએ તો ના ઈ એક જ લાડકી અમે બધા વધારાના કા એ કોઈ વધારાનું નથી. એ પણ ઘડીક મને મસ્તી કરવાનું મન થાય કે ન થાય. જોયું? અને એમ પણ હું કહું ને મમ્મી ક્યારેય ના પાડતા જ નથી કોઈ પણ વાત હોય. જોની લાડકી વહુ રહી ને એટલે જાઓ જાઓ ફરી આવો તમે. પણ મમ્મી હું એક શરતે જાઉં તમે તમારી દવાનું તમારું ખાવા પીવાનું બધી વસ્તુનું ધ્યાન આપજો. હા તો અને મોટા ભાભીને સ્ટ્રિક્ટલી કહી દીધું તમારા ટાઈમ ટુ ટાઈમ તમને ખાવા પીવાનું હાજર કરી દીધું. હું છે ને મોટી વહુને બધુંય કહી દઈશ હા કે જો મારે આ ટાઈમે આ દવા જોઈએ ને આ જોઈએ ને ખાવાનું એટલું ના હું એને કહી દઈશ. તમે જરાય ઢીલો ન કરશે. મૂકતા. એ નહીં મૂકું. અને બા હા. તમે થોડુંક છે ને એ પ્રેશર રાખજો આ તો કામીની ઘરમાં ન હોય ને એટલે ભાભી છે ને પાછા એના મનનું ધાર્યું કરે એટલે ધ્યાન રાખજો. આ તો આ છે ને એટલી બધી આમ રહે છે ઈ. મને બધી ખબર હોય. જો મારી નજર છે ને ભલે ઘરડી થઈ ગઈ છે પણ મારા અનુભવો બહુ જૂના જાણીતા અને નવાઈ છે એટલે મને હું બધાને ઓળખી જાઉં. તો મમ્મી હવે રાજને મને ગિફ્ટ આપવી જોઈએ ને કારણ કે મેં તમને મનાઈ લીધા. કહો હવે એમને. એ સાપુતારા જઈને એને જે ગિફ્ટ દેવી હોય ને દેજે. હા બરાબર જા. બા હું ત્યાં જઈને ગિફ્ટ આપી દઈશ બરાબર હમ. હા. સારું તો ચલો જોઈએ પેકિંગ નહીં કરવી હા જાઓ ચાલો, કરો બરાબર. કરો અને કેદી જવાનું બસ કાલ નીકળી એ તમે છે ને બે લુચ્ચા ફોન આવ્યો છો. બા મારે અરે તારે એક તો આખા તારા ભાઈનો ઘરના ફોન છે એટલે આવે. વાત કર હેલો હા ભાઈ જય શ્રી કૃષ્ણ. હા એકદમ સારી છે. ત્યાં બધા કેમ છે? બરાબર હા કંઈ વાંધો નહીં ભલે આવી જઈશું. હા મમ્મીને પણ લેતા આવીશું. હા બા મારા ભાઈએ નવું ઘર લીધું છે તો એનું વાસ્તુ ને એવું રાખ્યું છે તો કીધું કે તારે સાસુને બધાને લઈ આવજો. તો શોય વાંધો નહીં. કશે વાંધો નહીં. જાઓ હા જાવું આપણે હો. તો પછી એક કામ કરો ને કેદી છે વાસ્તુ? હજી વાર છે બા. હા બાકી મેં કીધું તો સાપુતારા નથી જવું આપણે આમ જાય. બા ના, સાપુતારા વાર છે. જઈને પછી આપણે વાત કરીએ. બસ બધે ભટકવાનું રાખો. એ જાઓ સારું અમે જઈએ છીએ. એ હા ચાલો અમે જઈએ બા એ આવજો. કેમ થયું બા મજા નથી? શું થયું બા શરદી થઈ ગઈ? એ ના આ છે ને આજે ઠંડા પાણી નાવા ગઈ ને તો નાકમાં પાણી ગયું હતું એટલે છીકું આવે છે. દવાને એવું લીધું ને ટાઈમે? એમાં દવા થોડી હા એ દવા તો લેતી જો ને હવે આની દવા ન લેવાય બધું હાચવી છે. નહીં તમારે ચાલુ છે ને એ દવા. હા એ તો અમે નાસ્તા પછી લેવાની હોય એ લઈ લીધી હવે જમ્યા પછી લેવાની છે. હા બોલ બેટા તારે કેમ હાલે છે? બસ મારે બા આયલા રાખે છે. બા એક વાત કેવી હતી? હા બોલ ને. એટલે કે મતલબમાં પરમિશન લેવા આવ્યો છું તમારી. હા એટલે ચારમી છે ને હા તો એના બેનપણી ને એ બધાય ફાર્મ હાઉસમાં ગયા છે એટલે એને જાવું છે. મેં કીધું બાને હું પૂછી લઉં એમ. જો બેટા આપણે પેટ દીકરી છે એ ગામવાળા કરે ને એમ આપણે ન કરાય અને એમ ન મોકલાય બધાયની ભેગી. અત્યારે કેવા બનાવ બને છે તને નથી ખબર? એ જ્યાં જવું હોય ને ત્યાં તમારી હારે આવતી હોય ને તો લઈ જવાય બાકી ફ્રેન્ડ સાથે એને મોકલાય નહીં. બા તમારી વાત સાચી છે પણ એમાં શું છે બધા નાના છોકરાઓ હોય ત્યાં. હવે અમે લોકો શું કરીએ એટલે એમાં શું છે એની બેનપણી તો છે બાજુવાળી જ છે ને તમે ઓળખો જ છો. મેં કીધું તમે પરમિશન દો તો સારું. હવે એને ઉમંગ છે જવાનો તો. અને જો બેટા ફાર્મ હાઉસમાં ત્યાં છે ને કંઈક સ્વિમિંગ હોય પુલ હોય સ્વિમિંગ પુલ હોય એમાં બધી છોકરીઓ પડે આપણી દીકરીનું ધ્યાન કોણ રાખે? ન કરે નારાયણને કંઈ થઈ જાય તો એ મારું મન નથી માનતું આપણે એને નથી મોકલવી. અરે ના ભાઈ એવું નથી પણ જો પેલીને મમ્મી પપ્પા હોય કે નહીં અને ફાર્મ હાઉસમાં બધા જોડે તો હોય. તો મારે તો શું છે કામ છે નકર હું જોડે જાત એમ. અને એની મમ્મીને થોડીક ખરીદી કરવા જવું છે તો એ બહાર જાય છે. ના આપણે ક્યાંય નથી જવું. એ આપણી દીકરી છે ને આપણી નજર સામે હારી. અત્યારે સમય કેવો છે અને તું એમ કહે છે કે બાજુવાળી એની ફ્રેન્ડના મમ્મી પપ્પા હોય એ એના છોકરાનું ધ્યાન રાખે કે આપણા છોકરાનું ધ્યાન રાખે? એ આપણે નથી મોકલવી. એ આપણા ઘરે જ હારી છે.
તમે બે જાઓ ને ક્યાંક ત્યારે એને લેતા જાજો. સારું બા. અને બીજી વાત એ કે સાંજે અમે અમારે થોડુંક મતલબમાં અને બા હિરલ કહેતી હતી કે હમણાં કેટલા મહિના તમે બહાર નથી ગયા તો સાંજે અમે જઈએ કે આટો મારવા, એટલે 4 મહિને લઈ જવી ને હારે. તો આંટો મારવા ક્યાં જવું છે? આ બાજુમાં નજીક ગાર્ડન છે કે નહીં, તો એના ફરાઈ જાય ને થોડીક ખુશ રહી એમ. આખો દિવસ ઘરમાં ઘરમાં ઘૂંટણ થાય ને, એટલે મેં કોઈ ત્યાં લઈ જાય. મેં કીધું કદાચ બા ના નહીં પાડે એમ. ગાર્ડનમાં જવું હોય ને એની ના નથી, લઈ જ જજો એને, પણ ઘરનું ખાવાનું લઈ જજો, બહારનું કાંઈ ખવડાવતા નહીં હો. ના ના બા. અને બીજું, મારી બધી રસોઈ પતાવી નહીં ભલે જાતા તમે લોકો, મારું હું કહું ને એટલું મને બનાવી દેજો. સારું સારું બા. હો ને? હા અચ્છા. વાહ ચાર્મી, તને તો ખૂબ સરસ આવડે છે ને ગેમ રમતા. ચાર્મી, હવે કેટલી ગેમ રમીશ તું? બસ. અરે ચાર્મી, તને કહું છું ચાર્મી, હવે મોબાઈલ મૂકી દે. તને કીધું ને એકવાર, મોબાઈલમાં જો કેટલા વાગ્યા છે. લેટ થઈ ગયું છે ને. જા બેટા, તું તારા રૂમમાં જઈને સૂઈ જા. ઓકે? મમ્મી મને ગેમ રમવા દો ને. આ છોકરી નહીં સુધરે બેટા. નાના બાળકો વધુ પડતી ગેમ રમે ને તો એની આંખ ખરાબ થાય. તારે અત્યારથી આંખ ખરાબ કરવાની છે. મમ્મીની વાત સાંભળવાની છે ને. મારી દીકરી ડાઈ છે ને, બહુ ડાઈ છે ને. હા કે ના? હા તો પછી જા બેટા, તું આરામથી સૂઈ જા અને સવારે તારે સ્કૂલે જવાનું છે. ઓકે? જા, મારી દીકરી ડાઈ છે ને. પણ મમ્મી, પપ્પા નોકરીએથી હમણાં જ આવે ત્યારે મને માંડ ફોન મળતો હોય. આ તારા પપ્પા આવી ગયા. જો દીકરા શું વાત કરે છે? જો ને કેટલા વાગી ગયા તો પણ એ ગેમ રમ્યા કરે છે અને સ્કૂલે જવાનું હોય ને સવારમાં. જો ચાર્મી, મેં તને કેટલી વાર કીધું છે બહુ ગેમ નહીં રમવાની, આંખ ખરાબ થાય. ઓકે? એનો એક ટાઈમ હોય રમવાનો. જા. ઓકે? જોયું, બાપની વાલી દીકરી મમ્મીનું નથી સાંભળતી ને તમારું સાંભળે છે. એને દીકરીને પ્રેમથી સમજાવવાની હોય, પણ આવી રીતના ગુસ્સે કરીને તું કહે ને એટલે શું છે, ગેમ રેમ કરે. એને પ્રેમથી સમજાવીશ ને એટલે માની જાય. જુઓ સાંભળો, માં શું કામ ગુસ્સો કરે? એના દીકરાઓના ભલા માટે જ ને. તો એને ભલા માટે જ કહેતી હતી પણ ન સાંભળે મારી વાત. એ તારી કહેવાની સ્ટ્રીક અલગ હોય અને મારી કહેવાની સ્ટ્રીક અલગ હોય. એ તારું ન માને, માનું માને. સારું, હવે તમારું માની ગઈ ને. હા આ વાત છોડો. હા છોડી દીધી. અને એક બા નથી માનતા. કેમ? શું થયું? હમણાં જ બાપાએ જેને આવ્યો, મેં પરમિશન માગી એની. આપણે નહોતી આની શારમીની વાત થઈ આપણે કે એને ફાર્મ હાઉસમાં જવું છે, નાવું છે ને એવું. તો મેં બધી બાને વાત કરી તો મને કહે ના દીકરા, એ કે એકલી છે એવી રીતના ના જવા દઉં. એ કે અત્યારની પોઝિશન જુઓ. એ કે હવે ન્યાય એકલી હોય, નર કરે નારાયણ, આવું બધું એવું બોલતા હતા ભાષણ એની. પછી મતલબ પરમિશન મને આપી જ નહીં. અને મેં પછી સાંજનું કીધું કે ગાર્ડનમાં અમે ફરવા જઈએ. તો થોડુંક તો એ અચકાતા હતા. મતલબ મને એમ લાગતું હતું કે કદાચ નાત પાડી જ દે. તો તું એને કહી દીધું કે સારું, કે જાજો. પણ હું એમ કહું છું કે બા આપણને જ કેમ આવી રીતના રાખે છે? આપણા નાના ભાઈને, કામિનીને ખૂબ સારી રીતે રાખે છે, તો આપણી સાથે શું કામ આવું વર્તન કરતા હશે? ખબર નહીં, પણ આમે છે ને વધુ પડતો લાડ લડાવે છે એ લોકો જોડે. પણ મને એવું લાગે છે કે કામિનીના પપ્પાથી આ બધું ઘર, મકાન, ગાડીઓ બધું થયું છે, તો એટલા માટે તેને સારી રીતે રાખે છે ને. અને મારા મમ્મી પપ્પાને ત્યાં ગરીબ પરિસ્થિતિ છે અને એમને ત્યાંથી આમ કંઈ પણ સાંભળ, એવું બધું ન વિચારવાનું હોય. અને અત્યારે કઈ વ્યક્તિને પૈસા વાલા ન લાગે? એક સીધી જ વાત છે ને. જે ઘરમાં આવક જાજી હોય કે જે ઘરનો છોકરો જે પૈસા જાજા લાવતો હોય તો થોડુંક લાડ લડાવ હોય ને. તો પણ આપણો નાનકો ક્યાં કામ કરે છે તો એને સારી રીતે રાખે જ છે ને. જો નાનકાને હજી કંઈ થયું નથી અને બાને કદાચ એવો ઉમંગ હોય કે કોઈ સારી વહુ લાવે અને એ બી કોઈ પૈસાવાળી હોય તો,
એટલે લાડ લડાવે ને થોડોક. તમને એવું નથી લાગતું કે બા દહેજ માટે આ બધું કરતા હોય? જો હવે એના મગજમાં શું હાલે આપને ના ખબર હોય, પણ આપણે તો શું છે, ચારમીનું જોવાનું છે. એની ખુશી એ આપણી ખુશી. હા એ તો છે જ. હું પણ એ રીતના જ જીવી રહી છું હવે, કે આપણી દીકરી મોટી થતી જાય છે, બસ એની ખુશીમાં જ આપણી ખુશી રહે. પણ આ બધી વાત બધી મૂકો. હું શું કહું છું, મારી વાત સાંભળશો? જો તમે આ વાતમાં એગ્રી થાવ ને તો. અરે કઈ વાત મેં તારી નકારી છે? એગ્રી જ છું ને, બોલ શું? આપણી ચાર્મીને સ્વિમિંગ પુલમાં લઈ જઈએ તો નાહવા માટે? જો મેં કોઈ દી ના પાડી છે. પણ બાની પરમિશન નથી ને, તો હું તમારી પરમિશન માંગુ છું. આપણે દીકરીની ખુશી માટે એક જૂઠું ન બોલી શકીએ? એટલે કે તું કહેવા એ માંગે છે કે બાને ખબર વગર આપણે જઈએ એમ? હા, આપણે બાને એવું કહીશું કે અમારે થોડીક શોપિંગ કરવી છે, તમે બહાર જઈએ છે, એ બાને આપણી ચાર્મીને સ્વિમિંગ પુલમાં લઈ જશું. હા, પણ આપણે કંઈ પણ બહારનું કાઢી લેશું ને, કે આપણે શાકભાજી લેવા જવું છે કે કંઈક શોપિંગ કરવા માટે જવું છે, કંઈ વસ્તુ લેવા, આપણે એ બાને છે ને ચાર્મીને લઈ જશું સ્વિમિંગ પુલમાં નાહવા. એવું જ કરીએ. પણ હા, આ વાત કોઈને કહેતી નહીં હો. હા, પણ ભાવેશ, કામિની છે ને સતત મારી નજર રાખે છે. કદાચ એને ખબર પડી જશે ને તો બાને કહી દેશે. એને ક્યાંક તારું બેનપણીનું બાનું એવું ક્યાંક કાઢ ને કે વેલા આપણે નીકળાય એ રીતના કર. હા, પણ આપણે એવું કરવાનું કે 6 વાગ્યા પહેલા ઘરે આવી જશો એટલે બાને કોઈ શક નહીં થાય હા. કે આપણે ચાર્મીને ફરવા લઈ ગયા હતા. બરાબર, આ વાત ઈ બાને ચાર્મી ખુશ, આપણે બી ખુશ. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ મી. અરે મારે થેન્ક યુ કેવું પડે, કારણ કે આપણી બેનું દિમાગ એક ચાલે. સારું, ચાલો જલ્દી સુઈ જઈએ એટલે વહેલું સવાર પડે ને જલ્દી આપણે ચાર્મીને ફરવા લઈ જઈએ. ઓકે. ચાલો. હા, બા, આ સારમી, ભાવેશભાઈ ને ભાભી ત્રણેય ફાર્મમાં નાવા ગયા હતા. ના ભાઈ, કોણે કીધું તને? અરે મારો ઓલો દોસ્તાર પ્રદીપ છે કે નહીં, એનો ફોન આવ્યો હતો. એના બાજુમાં જ આનું ફાર્મ છે. આ નાતા હતા ને એની બાજુમાં જ. અમને તો ખબર નથી. અને એણે પૂછ્યું તો પણ મેં જ ના પાડી હતી કે આપણે નથી જવું એમ. મને ખબર હતી કે તમને હાસું લાગે કે ખોટું લાગે. એને ફોટા પડાવી નહીં મને મોજ. આ કઈ ફોટા તો ખોટું ન બોલે. હા, અને જવો કેટલા આમ જવો તો મારા બેટા જો પાણીમાં જોતો ના પાડી તોય ગયા. હા, મને તો ખબર નથી, પૂછ્યું તું એ ખબર નથી. ભાવલાએ મને પૂછ્યું હતું પણ મેં ના પાડી. મેં કીધું આપણી દીકરીને આપણે એમ ન મોકલાય કે. મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, બોલ. જય શ્રી કૃષ્ણ. તમે કઈ આવ્યા? અમે રાત્રે મોડા આવી ગયેલા. તો રાતે અમને જગાડાય નહીં? ના, અમે આવ્યા હતા રૂમ સુધી, પણ તમે મસ્ત સૂતા હતા, પછી ન જગાડ્યા. મેં કીધું બાપુ થાકી ગયા છે, ક્યાં જગાડવાય. મજા કરી કે નહીં ઈ કયો નહીં. બહુ જ મજા કરી. સિરિયસલી તમારા માટે બહુ બધી ગિફ્ટ પણ લાવ્યા છે. અરે વાહ, ત્યાંનું વાતાવરણ કેટલું મસ્ત હતું. હા કામિની? તો? અરે બહુ જ બસ હો, મજા. બળતામાં ઘી ન અમાય. લઈ જવો નથી કોઈ તને દી. ખબર છે ઈ આપણે હોટલમાં રોકાણા હોય ને તે વાદળા છે ને આમ હોટલની અંદર આવે. હાચી વાત બાપુ. હા, હાચું હો. એટલે તમે તે કા એની હારવાર કરો બધા. યા પેલા ભાઈબંધો બધા ગયા નહોતા એટલે મારા બાપુને ખબર હોય આ બધી. બાય બધાય મળી પણ મને એક બા- વસ્તુ તો છે, હજી સુધી મમ્મીને આપણે નથી લઈ ગયા. હવે આપણે બધા જોડે જઈશું. ઈ ગમે ત્યારે પૂછે ક્યાં જવું છે, આપણે એમ કે સાપુતારા. ઈ કે ન્યા નહીં, મહાદેવ જવું હોય જાવું. તો ન્યા થોડો મહાદેવ છે. આ છે ને બા, સાપુતારા ને હિલ સ્ટેશન માં જવાય, નકરા મંદિરે જ ન ગયા કરે. તમને તો બાપુ કહે ત્યારે ચાલો મંદિરે જાવ. મમ્મી હવે તમારી છાપ પડી ગઈ છે કે તમને મંદિર જ ગમે છે. એ છે ને સાપુતારામાં મહાદેવનું મંદિર હોય, લઈ જવાય માને કોક દી આમ બળતામાં ઘી ન હોમાય. એ બા ન્યા મંદિર નો હોય, ઈ હિલ સ્ટેશન છે. પણ અમે ગયા તમારે અમને કેવું જોઈએ ને, તમે તમને જોડે લઈ જાત. કેવું પડે આટલા મોટા જુવાન દીકરાને વહુ તો એ આપણને કહે નહીં કે માં હાલ તને લઈ જાવ, તું અમને ભારે નહીં પડે. તારે મંદિરે જ જવું છે ને, આપણે આ વખતે કામિની એક કામ કરશું, એને લેતા જવું. રસ્તામાં મહાદેવનું મંદિર આવે ને ના બેહાડ દેવું, માળા ફેરવશે,
આપણે સાપુતારાથી ઓળખતા આવ્યો ત્યાં લેતા આવશું બાપુજી પણ એના કરતાં બેટર એક વસ્તુ છે, આપણી સોસાયટીમાં જ મહાદેવનું મંદિર છે. હા, એ વાત એ હાચી હો. એટલે તમે બધાય મળીને મારો નાસ્તો કરો છો કા? અરે ના નાના ભોજન કરીએ છીએ બા મારી વાત તો કોક સાંભળો. હા બોલો. બા એટલે કહું છું કે તમે મારા લગ્ન કરી દો ને તો હું તમને લઈ જઈશ. લા ભાઈ તારે લગ્નની બહુ ઉતાવળ પણ હો. જો આ છે ને મસ્કા મારવાનું એક કારણ. લગ્ન કરી દો તો લઈ જાઓ, બાકી કાંઈ મા માટેની ફરજ જ નથી. મારા રોયા કોક દી તો મારું વિચારો બધાય. આ વખતે છે ને આપણે દિવાળીનું વેકેશન પડે ને ત્યારે આપણે બધા સ્થળ છે ને ધાર્મિક સ્થળ ત્યાં તમને લઈ જાવ બસ. આવા આ જ શબ્દ રે છે. સારું ચલો બધું છોડો. હા? મેં નથી કીધું એણે કીધું જો એટલે એની દાનતે કોરી તો તમને છે જ તે. તમને મારા વગર ફાવ્યું કે નહીં એમ કહો પહેલા. મારા મોઢા પરથી લાગે છે કે મને ફાવ્યું હોય. ઓહ શું થયું? કાંઈ નહીં. ઓલી તો છે ને તું હોય ને તો હજી કંઈક તારી બીકે વેલીએ ઉઠે ને કામ ઈ કરે. આ તું નહોતી ને તો એ મજાની પડારાની જેમ હુઈ રે, ઉઠે નહીં. મને છે ને દવા માટે ઘડિયાળ જોઈને મને એમ થાય જો અત્યારે તો કામિનીએ મને દવા દઈ જ દીધી હોય, પછી મારે એમ કહેવું પડે કે ઓલી પીળા પડીકામાંથી મને દવા દે, ઓલી લાલમાંથી દવા દે, ત્યારે દવા આવે મારી પાસે. એટલે જ મેં તમને અરે કીધું મારો દીકરો આવ્યો દાદાજી મને ચોકલેટ માટે પૈસા આપો ને. અરે બેટા હવે તું મને કે શું કે છે મને ચોકલેટ માટે પૈસા આપો ને. અરે પૈસા નહીં માંગવાના બેટા, ચોકલેટ માંગવાની. બાપુજી એની મમ્મી એને એ માટે જ મોકલે છે, બસ જ્યારે હોય ત્યારે હેર પિન લાવી છે, ફલાનું લાવું છે, ઢીકણું લાવું છે, પૈસા આપો પણ બીજું ના. કોઈ વાત ના હોય એની જોડે. પણ કામિની નાના છોકરાને પૈસા આપવાની આદત ન પડે. હા એ ખાવાનું લે અને ન ખાવાનું લે, એને જે વસ્તુ ખવડાવી હોય ને એ વસ્તુ જ લાવીને ઘરમાં મૂકી દેવાની. બરાબર બાપુ તમને ખબર છે આના ટેવ પડી ગઈ છે, જે હોય આ લેવું. એની બેન પણ કંઈક લેતો કે મારે આ લેવું, આ ફલાણું લેવું, ઢીકણું લેવું, બધું લીધા લીધ ન કરવાનું હોય કઈ. એવું નહીં કરવાનું. આપણે જે વસ્તુ ખાઈ હોય ને એ વસ્તુ માંગવાની, બાપુજી. પૈસા નહીં માંગવાના. પૈસા લઈ અને દુકાને આપણે નહીં જવાનું. અને સાંભળો, આ ભાવલો છે ને આપણને જે પગાર બતાવે જ ને એ બધોય હાથમાં નથી દેતો. એ છે ને થોડા ઘણા ઓલીના હાથમાં તો દેતો જ હોય. અને આ જ્યારે કાંઈ વસ્તુ માગે તો હું કહું જા તારી મા પાસેથી પૈસા લે. મારી મમ્મી પાસે પૈસા નથી. હા, ન બાપુ. હોય એવું બને આજકાલની બૈરાવની પાસે પૈસા ન હોય. એ હાડીઓની નીચેથી ચાદરની નીચેથી કેટલાય પૈસા નીકળે. અને બાપુજી એવા ન હોય. બાપુજી હું જ્યારે નાસ્તો કરવાનું કહું ને એ ભાભીને તો અડધી પોણી કલાક થાય, અને આ ભાભીને કહું તો 10 મિનિટમાં તૈયાર હોય. સાચી વાત છે તારી. અને મારા બાની વાતે સાચી છે હો બાપુ. મારે પણ હવે ભાભીનો વારો કાઢવો જ પડશે, એમને બાને હેરાન કર્યા છે, હું એમને છોડવાની જ નથી. પણ બેટા આપણે ઘરમાં કંકાસ થાય ને એવું નહીં કરવાનું, સમજાવીને પ્રેમથી વાત કરવાની. અરે એ બાપુજી સમજે એવી નથી, પૂછો ને બાને. એ ગમે એવી રહી, તમારા બે વચ્ચે છે ને ઝઘડા ન થવા જોઈએ, કારણ કે હા. તમારે બે ભેગા રહેવાનું હોય. બા હું એને મારી રીતના જ સમજાવી દઈશ. પણ બેટા પછી ઘરમાં રહેવાની મજા નહીં આવે, એકવાર કંકાસ થશે. આ પ્રદીપનો ફોન આવે શું જાઓ બાપુજી. હા બેટા. ચાલો બેટા હું તને ચોકલેટ અપાવી દઉં છું. હા અને છે ને તમે લોકો જાઓ અને કંઈક ચા પાણી તો બનાવો મસ્તીની, આદુ નાખીને બનાવજો. આજ તો તારા હાથની પીવી છે, આટલા દીમાં કઈ મજા ન આવે. હા હાલો. ઓહો હજી સુધી આરામ ફરમાવાય છે એમ ને? કામિની મારી તબિયત સારી નથી. એક્ટિંગ ક્લાસ જોઈન કર્યા લાગે છે તમે, હે ને? કિચન જોયું છે તમે કેવું પડ્યું છે? કિચન જોયું છે કેવું પડ્યું છે? ઊભા થાવ, ચલો કામ પર લાગો, ચલો. કામિની હા હું કામ કરવા જતી જ હતી, પણ તારા જેઠે એવું કીધું કે મજા નથી તો આરામ કર. વાહ, એટલે હવે જેઠ કહે છે એટલું જ તમે કરશો એમ ને? ચલો ચલો, બધા નાસ્તા પાણી બધું બાકી, ચાલો ઊભા થાવ, ચલો. તું આજનો દિવસ કરી નાખ ને, મને મજા નથી. કેમ મજા નથી? એવા નાટક કરવાના? ના મંગળસૂત્ર નવું લીધું હે?
વચ્ચે નવા નવા ઘરેણા પહેરીને બીમારીનું નાટક કરવાના. હા હા બોલ તો બોલ બોલ. કઈ બીમાર નથી. ચાલ ઊભી થા. કશું તાવ બાવ કશું નથી. ચાલ ઉતર ચાલ ઉતર ચાલ. ને કામ કરી તો જે ખાવા મળશે. શું કીધું તને? કામ કરી તો જે ખાવા મળશે. નહીં તો કશું નહીં મળે. તારો ભાઈ કામ કરશે અહીંયા. કામિની જે કેવું હોય તે મને કે મારા બાપને શું કામ કહે છે? કેમ તારા બાપના ઘરથી રૂપિયા ભરી લાવી છે અહીંયા? તારા બાપને ના કહું? હા તારા બાપના ઘરથી આજે તું મારા બાપના ઘરમાં બેઠી છે, સમજી? ચાલો બીજા ચાલ. કામ કરવામાં જોર પડે છે બસ. અરે હિરલ, તું કેમ વાસણ ઘસે છે અને તને મજા નથી તો? બસ એમ જ. પણ કામ બોલો ને. અરે કામ કાંઈ નહીં, તને આરામ કરવાનું કીધું ને. ના ના, હું આરામ કરીશ ને તો બધું કામ રહી જશે. અને આમ પણ રસોડામાં આવી તો વાસણ પડે તો તું ધોવા માંડી. હિરલ, કામ કરવા વાળા છે ને ઘરમાં બધાય છે અને તને આરામ કરવાનું કીધું તું ને. આ મૂક અને જા તું આરામ કર. તમે ચિંતા ન કરો, હું બધું કરી નાખીશ, તમે જાઓ. હું ક્યાંય નથી જવાનો અને વાસણ મૂક. હાલ આને આરામ કર. ના ના, તને કોણે કીધું આવું બધું કામ કરવાનું? મને કોઈએ નથી કીધું, હું મારી સાથે જ કામ કરું છું. હું કામિનીને કહું છું એ વાસણ ધોઈ દેશે અને હાલ અંદર. અરે ના, હું તમને કહું છું ને. કહું છું ને ક્યાં કરશો? હાલ ધોઈને કાઢ. હાલ આરામ કર. પણ હાલ, મેં કીધું ને. શું કરવા ગઈ હતી તું બાજુમાં? હું તો ખાલી રમવા ગઈ હતી મારી ઢીંગલી લઈને. તો રમવા ગઈ હતી તો આવી તારી કમ્પ્લેન કેવી રીતના આવે છે? અને તારે રમવા નથી જવાનું, ઘરમાં રહેવાનું. મેં તો ખાલી એને આટલું જ ઉડાડ્યું હતું. પણ તારી કમ્પ્લેન આવી ને ઘરે અહીંયા? આજકાલ તારા હાથ બહુ ઉપરતા થઈ ગયા છે. બેસ નથી અહીંયા, બેસ. આખો દિવસ પૈસા જોઈતા હોય છે તારે. આખો દિવસ તારે છે ને બધા લડાઈઓ કરતું કરવાનું, એટલે બધાને મારે સંભાળવાનું. કઈ બુદ્ધિ પહોંચે છે? અને ભણવાનો ટાઈમ ભણને શાંતિથી. હું છે આ બધું અને કેમ એને ખીજાવ છો? તો સંભાળતા હોય તો તમારી કોઈરીને. સંભાળવી જ છે. હું જોઉં છું ક્યારનો અને કેમ એને એટલું બધું ખીજાવ છો? અરે બાજુવાળા હેતલ ભાભી અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા હતા આપણા ઘરે કે તમારી છોકરી છે ને મારે છે બધાને ત્યાં. કાંઈ મારતી નથી. એને તો હું હેતલને તો સારી રીતના ઓળખું છું. આ તમે બધાના જ વાંક કાઢો. તમારી છોકરી તમારી બૈરી હોનાની બસ. આવીએ અહીં બેસ. અને આજ પછી છે ને આની પર કોઈ દી હાથ નહીં ઉપાડતા. કેમ? બસ એમ કહી દીધું એટલે કહી દીધું. હા તો લઈને ફરજો એને તમારી જોડે. આવી રીતના રહેશે તો અહીંયા ઘરમાં નહીં ચાલે. અને ઓલી હિરલને તમે કીધું તું શું? વાસણ માંજવાનું. હા તો કેમ? જો ઘરમાં રહેવું હોય ને ખાવું હોય ને તો કામ પણ કરવું પડશે. તમને ખબર છે ને એને મજા નથી? મને નથી ખબર. અચ્છા, તમને ખબર નથી? એને તો રોજના માથા દુખતા હોય છે, રોજના પગ દુખતા છે, રોજના નાટક છે. માણસ છે, બીમાર પડે. અમે માણસ નથી. અમે હા. બીમાર પડીએ છીએ ક્યારે? તમે તો હરતા પડતા મકાન છો ને. મોટા ભાઈ થોડુંક બોલોમાં સભ્યતા રાખો. એ તમારા નાના ભાઈની વહુ છો. મને ખબર છે નાના ભાઈની વહુ છે, પણ હું મર્યાદામાં જ રહું છું. પણ એને કઈ બોલવાનું ભાન છે? કોની સામું બોલું? મોટો હું છું ને. આ છે ને તમારી જબાન નથી, આ ભાભીની જબાન છે. આ તમે એની બોલી બોલી રહ્યા છો અત્યારે. એ તમને ચડાવ્યા કરે ને તમે ચડી જાવ ઝાડવે જેમ હોય એમ. આમ જો, મારામાં અક્કલ છે. કોઈને ચડાવે હું ચડતો નથી. તો અમે કઈ ગાંડા નથી કાંઈ. તો અને આ જલસા કરી છે ને એના બાપાના પૈસા લીલા લેર કરીએ છીએ આપણે. ભાઈ તમને ખબર છે ને પેલા ખાવાના ફાફા હતા, ઝૂંપડામાં રહેતા હતા. આ બધી છે ને એના બાપાની મહેરબાની છે, ત્યાં બંગલામાં રહી છે. હા, એ તો ખબર જ છે. ખબર છે ને પેલા ખાવાના ફાફા હતા, ઝૂંપડામાં રહેતા હતા. આ બધી એના બાપાની મહેરબાની છે એટલે આ બંગલામાં રહી છે. અને આટલી એશોરામથી રહેવું હોય ને તો થોડું ઘણું કામ પણ કરવું પડે, સમજ્યા? હા. અને હા, એક વાત કેમ તમે ભૂલી ગયા કે તમારા પગારમાં તમે બધાના પેટે અડધા ખાલી રહે, સમજ્યા તમે? આજે આટલી જાઓ જલાલી જલસેથી એસીમાં ઊંઘો છો ને મારા પ્રતાપે. એના ભાભે થોડું કામ કરી લે, તેમાં થઈ હું ગયું. બરોબર છે.
આ તમે નહીં પણ તમારા પૈસા બોલે છે. હા એ તમને જે લાગે એ. હમ. તારે છે ને મહેનત કરવી કાંઈ નથી. સાંભળી લો પહેલા, મહેનત કરવી કાંઈ નથી, ખાલી બસ વાસણ ઠોકવા આવી જવું છે. કાંઈ તું છે ને આ બધા પર થોડો દાબ રાખજે, નકર આ બધા છે ને માથે ચડી જાય. તમને ખબર છે ને હું કોણ છું? તો મને ખબર છે ને તું કોણ છે. તો પછી તારી સામે ક્યાં કોઈનું કઈ હાલે છે? હું હાલવાય નહોતો ને. હા એ વાત સાચી. તારી સામે તો બધાને ઝૂકીને જ રહેવું પડે. હે અરે બધાની વાત કરું છું, મારી નહીં. હું ભાઈ ભાભી આવી બોલો, કઈ લેવું છે તમારે? મેં તો તમને કીધું છે મારે શું ઈચ્છા છે ઈ. ભાઈ મારા ફૈજીની છોકરીની વાત નહીં કરતો, બાકી બધી વાત કરજે. એક તમારે આ સાસરિયા પક્ષમાં એક જ છોકરી છે જે ગમે છે એટલે એની જ વાત કરું ને. બરોબર ને ભાભી? તારા ફૈની છોકરીની વાત કરે. મને ખબર છે એટલે મને આમે જોઈ રહી છું. હમ. થોડુંક છે ને લિમિટમાં રહીને વાત કરવાનું. થોડીક ચાદર હોય ને એટલા જ પગ બહાર કઢાય. એ ખબર છે તમને? પણ મને ખબર છે હું થોડોક અને વારા ઘડી હું આમ કર્યા કીધું હે હે? હે હું દાઢી કરાવવા ગયો ને નહીં, એને હવે જવાની ફૂટી લાગે છે. હમ. એને છે ને પૈણું ઉપડ્યું જો ને. હા હા. જરીક બાને વાત કરો ને. બાને વાત અમે નહીં કરી, તમારી હિંમત હોય તો જાતે કરી લેજો. પછી તમે તારા જો હું નોકરી પર ચડી જાય. તો અત્યારે હું ઘા વાગે છે. અત્યારે 4 દિવસ જાઓ છો ને 10 દિવસ ઘરે, 10 દિવસ ઘરે રહો છો. ઉભા રહો ભાભી, તમને તમારા લગ્ન પહેલા કઈ ખબર છે કે ભાઈ શું કરતા ઈ આટા જ મારતા, લગ્ન પછી જ ઈ પાટા ઉપર ગાડી ચડી છે. એટલે તમારે પૈણું છે એમ ને? મૂળ મુદ્દાની વાત કરીને ભણ્યું છે. ભાઈએ કર્યું એ જ બધું કરવાનું. નહીં, હું પછી હાવ સુધરી જાય. તો તમે અત્યારે કહો ને ટકો કરીને રખડતો, ટકો કરીને રખડે. જો જો આના લખણ છો. આને એને ગમતી છોકરી પડાય તો મારી કોઈ છોકરી જોડે તો નહીં. સાંભળી લીધું ને તે? તો પછી બહારની કોઈક છોકરી આવે ને તો પછી આપણે ડખા થાય. પણ એ મોટા ભાઈને વાત કર કે બાને વાત કર, તો અમને વાત કરીને શું તારું થવાનું છે? મોટા ભાઈની હારે તું બોલતો જ ક્યાં છું? મહિના દી થા. કેમ? શું થયું? તારી હાથે લડ્યા? અમારા હાથે હમણાં લડીને ગયા છે. હું ઓફિસે જતો તો ન્યાયને ફોન કર્યો કે એ ટાઈમે આવે છે ને આમ ને તેમ ને. પછી એ વાત બાને કરી એને. હમ. તો પણ તારે ટાઈમે કામે જવાય ને રેખડ્યા કરતા કઈ ભાન નથી પડતી. મને તો કઈ ભાન હારું, નથી ચલો પડતી. છોડો, પેલા ઇસ્ત્રીમાંથી કપડાં લઈ આવવાના છે, લઈ આવવાના જાઓ બધા. જાઓ બધા કપડા લઈએ પેલા જા. પણ મેં કીધું એમાં ધ્યાન દઈ. હા ભાઈ આ જાને તું. આમ ધંધો કરો ને બાપા, બધા રમણે લખાયેલા છે મારે. આને છે ને હવે પૈણું ચડ્યું છે અને નહીં પણ ત્યાં સુધી લોહી પીધા કરવાનું છે આપણે. કોઈને દે ને ગમે તે છોકરી હારે ભાઈ, પતે એની લવ. છોકરીઓ કે ઝાડ પર ટીંગાય છે એટલે તોડી નાખી દેવાય ને. અરે પણ એને જે ગમતી હોય એને પરણાઈ દે, પૂરી વાત. એને તો બધી ગમે. પેલા બાજુવાળા છે કોમલ એને કોમલ ગમે. સારું, ચલો તમે જાઓ, તમારું ટિફિન ભાભી રેડી કરી થાય. ક્યારેક તારા હાથનું તો ખબર ના બાપા, એ બધી વલપ મારી જોડે કરતા જ નહીં, મને ફાવતું જ નથી એવું તો ધંધો. જાઓ. છે બીજું હું કરીએ. જરા ફ્રીજ પરથી ફોન નંબર તો જો ગેમ રમવી છે મારે. એ હા લ્યો. હાલે હાય. પાછી ઓલી ફ્રી ફાયર કેમ રમતી હો તું? એટલે એમાંય તમારું હાલશે પાછું, મારે જે રમવી રમવી, જાઓ. અરે મગજ ખાલી થઈ જાય એનથી. કશો વાંધો નહીં, આમ એમ આમ 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 ગાંડા કરે. આવ્યો કરે ખબર છે તને? એમ આ ઘરમાં મગજ ગાંડું થઈ જાય છે. જાઓ ને તમે. હા તારી એટલે જ બરાબર છે. હું કાઈ નહીં, એ તો ખાલી મજાક કરતો હતો. હા બોલ બોલ. અરે ના ના, આજે નહીં અવાય મારાથી. મારે તબિયત થોડીક મારી ખરાબ છે, માથું દુખે, શરદી એ છે, એટલે વિચારો કે બસ આજે ક્યાંય નથી જાઉં, ઘરે જ છું. હા કાલે ચોક્કસ. અરે પછી ફોન કરો બેટા. મમ્મી, હા હું કંટાળી ગઈ છું મમ્મી હવે. હું થયું પાછું? અરે આ શું કહું તમને હવે આ ઘરથી, આ તમારી મોટી વહુ અને તમારો મોટો છોકરો બંને જણાએ મને ત્રાસ કરી નાખ્યો છે. શું કર્યું એને પાછું? હું હવે આ ઘરમાંથી એ લોકોને કાઢી મૂકીશ, યાદ રાખજો તમે. એ ના, એમ કઢાઈ નહીં કર. તો શું કરું? શું થયું એ મને કહે ને, પછી હું એને જોઉં અરે છું. ભાભીની તબિયત ખરાબ નથી, મેં એમને વાસણ ધોવા મોકલ્યા તો મને કહે છે તમે એની પર જુલ્મ ઉઠાવો છો, કામ કરાવો છો, આમ ને તેમ ને બધું. મને ગમે તેમ બોલવા લાગે મોટા ભાઈ. અને ચારમી બાજુમાં જઈને બધા છોકરાઓને મારી આવી તો એ લોકોએ મને કમ્પ્લેન કરી, તો હું એને વળતી હતી તો આઈને મારી પર ગુસ્સે થવા લાગ્યા. એમનો કોઈ હક નથી બા કે મારી પર ગમે તેમ ગુસ્સો કરે. કોણ બાવલો? હા હાલો તું છે ને ટાઢી પડ. એ બેઉને બોલાવીને હમણાં કહીશું. ટાઢી પડ તું. જો આ છેલ્લી પહેલી વાર ચલાવું છું, હવે હું ઘરની બહાર કાઢી મૂકીશ, હું જરાય નહીં વિચાર કરું. અને સાંભળ, હવે તને કોઈ બી કાંઈ બી ફરિયાદ કરે ને ચારમીની કે કોઈની બી, તો તારે એને કહી દેવાનું કે તમે સાસુને મળો.
તારે કોઈ કઈ બોલતું નથી તમને, તમારથી બધાની ફાટી પડી છે. મારી આગળ બધા આવીને બોલી જાય છે બસ. હું બધાનું સાંભળવા બેઠી છું અહીંયા. હવે તમે કરો, તમારે જે કરવું હોય એમને કહી દેજો મોટા ભાઈને કે મારા ઘરમાં રહેવું હોય તો સરખી રીતના રહે. હાય એ હારું હારું જા તો તું ખોટી ગરમ નહીં થા. હું એ લોકોને બેવને બોલાવું જ છું હમણાં. પાછા મને બોલે છે હં, કે તારા બાપાનું ઘર છે મતલબ એટલે કે તમે કોઈ એમ જ થાય એવું બધું મને સંભળાવે છે. હવે યોગ્ય છે વાત તમે જ કહો મને. હું તમને પોતાના બા માનું છું, મમ્મી માનું છું, એટલે હું તમને બધું કહેવા આવું છું. તમને મારી તકલીફ નથી દેખાતી? મને ખબર પડે પણ મારા સુધી વાત આવે તો મને ખબર પડે ને કે શું શું થાય છે ઘરમાં. જે થાય છે ને હું ઘરમાં ન હોઉં ને ત્યારે થાય તો મને કેમ ખબર પડે? અને 3 દિવસથી એવા શાક બનાવે છે જે મને મોમાય ન ભાવે. એવું તો કામ કરે છે. બેટા એક વાત કહું, તને ભાવતું શાક તું બનાવી લેતી હોય તો? બા પણ મારાથી શું કામ બનાવું? હું શું કામ બનાવું? અરે આવા અહીંયા ઉકાળા કરવા કરતા તો જાતે બનાવી લેવું સારું. અને એમાં ક્યાં તને કઈ વાંધો પડતો હોય? આ શાક વઘાર્યું કે તું બેઠી તો અને થઈ જાય એટલે ખાઈ લેવાનું. એમને ભાભી માથે ચડી જશે પછી. કહેતા નહીં મને તમે. તારે ખાલી તારું શાક બનાવવાનું, ઈ લોકોને જેમ ખાવું એમ ખાય ને પણ જેમ બા મારે કરવું કિટી કરે. પાર્ટીમાં જવાનું હોય, મારે ફરવા જવાનું હોય, મારે શોપિંગ પર જવાનું હોય, હું કેટલું કામ કરું. ઘરનું કંઈ લાવવા કરવાનું તો બધું મારે જ સંભાળવાનું હોય. એ તો તમને ખબર જ છે ને. એ કોણ કરે? જો એના ઘરમાં જે રૂઢી હોય ને એ જ પ્રમાણે તૈયાર થઈને અહીં આવી હોય, આપણને એનું શાક ન ફાવતું હોય તો તારા પૂરતું તારે કરી લેવાનું. તું પછી જ્યાં પાર્ટીઓમાં જવું હોય ને ત્યાં જા. બા પણ મારા પહેલા ને આ ઘરમાં આયા છે તમારી જોડે, હજી સુધી આવું નવું કામ કરે તમે કેમનું ચલાવી લો છો બા? આ આપણી જ છે ને, તોય હરખી નથી. તો અહીંયા ઘરમાં વાડાની ભેગી થાય એ ક્યાંથી હરખી હોય અને એ કેમ શીખે? પણ તમને ખબર છે ને મારાથી નથી સહન થતું, પછી મને કોઈ ગમે તેમ બોલે. સારું ચાલ, કાલથી તારું શાક હું બનાવી લઈશ, તને ભાવતું શાક. બસ સારું. અને અત્યારે ભાભીને ને ભાઈને તમે હું બોલાવું છું. જા તું બહાર જા. સારું. એ ભાવેશ, હિરલ, એ બેવ જણા અહીંયા આવો તો. એ બા આવી. એ ભાવલાને લેતી આવજે. એ હા. છે ને બધાયથી હું થાકી ગઈ છું. કેટલાકનું સાંભળ્યું, કેટલાકને કેવું. હું છું બા? બોલો બા. તારી તબિયત કેમ છે હવે? થોડી સારી છે. અને બાબા આ બધું હું સાંભળું છું. કેમ? આ ઘરના કામ નથી કરતી, રસોઈ હરખી નથી કરતી, અને જ્યારે હોય ત્યારે કામ એમને બધા પૈડા રહે. ઓલી કે કામ કેમ નથી થતું ને આ બધું હું સાંભળું છું. અરે બા, તમને ખબર છે એની તબિયત 3 દિવસથી બરોબર નથી. અને બા તમને ખબર છે સવારે એ એકલી વાસણ ઘસતી હતી. ખબર છે ને મજા નથી. અને ઓલી કામિની તો નવરી જ છે, તો એને તમે કેમ નથી કહેતા? બાબા તને એ તો ખબર છે ને કે અત્યારે આપણે કોના ઘરમાં રહીએ છીએ. હવે એના બાપાએ આ ઘર લઈ દીધું, બાકી આપણે કેવામાં રહેતા હતા? હાવ ઝૂંપડામાં. અને આપણે છે ને ખાવાના ઠેકાણા નહોતા. આ એના બાપાએ આપ્યું છે એટલે થોડોક તો પાવરી કરવાની જ છે ને. અને તને કહું છું, એ જરાક દવા દારૂ લઈને કામે લાગી જતી હોય તો એને સાંભળવા જેવું રાખો છો શું કામ? અરે બા, તમે એને શું કામ ખીજાવ છો? હવે દવા લઈને કે તરત થોડું સારું થઈ જવાનું છે? વાર તો લાગે ને. તબિયત ખરાબ હોય તો રાતની દવા લઈને હોવું જોઈએ કે નહીં? બા હું બધું કામ કરું છું, પણ આજે મારી તબિયત સારી નહોતી તો તમારા દીકરાએ જ કીધું કે તું થોડી વાર આરામ કર. ત્યાં કામે નહીં આવી મને ખીજાવા માંડી કે કેમ કામ ભાભી બધું બાકી છે. એ પુરુષો તો છે ને આપણું ખેંચે અને આપણને લઈ જાય ત્યારે એને પ્રેમથી કહેવાય કે હા તમે તમારે જાઓ ને હું હમણાં આવું છું. એ જેમ હા કે એમ હાલી ન નીકળાય. બા, ખેસવાની લિમિટ હોય. આગળ પેલા ભાઈ ને ભાભી બે મને કહેતા હતા, અને ઓલી ચારમીને તો મારતા હતા. તું કઈ વચ્ચે બોલમાં, મને કહી લેવા દે. ચારમીન મારતી હતી? હા. કામિની? હા, ઈ બાજુમાં રમવા જાય છે ને, અને ઓલા બાજુમાં બેન છે ને, હા, ઈ તમને ખબર છે ને એના છોકરાઓ કેવા છે? હેતલબેનની હા, બરોબર છે. છોકરા, હા. હવે નાની વાતમાં શારમીનો વાંક કાઢે. આ તો હું જોઈ ગયો આજે, અને આજે હું એને કહેતો હતો ને તો ઈ મારી પર બે ચડી પડ્યા. હા તો એ કામિનીને હું કહીશ, પણ મારી વાત સાંભળ. એક બીજી વાત, એને ભાવતું શાક તું કાન જ બનાવતી. બા હું કેટલી વાર એને કહું છું કે શું બનાવું છે કામિની, તો કામિની કે ભાભી તમારે જે મરજી આવે એ બનાવો. પછી તમને કોઈ બીજી વાત કરતી હોય તો મને ન ખબર હોય ને. એ એમ કહેશ કે આવું ટેસ્ટ વગરનું શાક બનાવે છે ને મને ભાવતું નથી, મોઢામાંય જાતું નથી. પણ
તું આટલા વર્ષથી અહીંયા આવી છે તો તને કેમ આપણા ઘરનો ટેસ્ટ નથી ખબર પડતી? એ તો હું ચલાવી લઉં છું, ઓલો રાજે ખાઈ લે છે, પણ હવે કામિનીનું થોડુંક આપણે સાંભળવું પડે કે નહીં? બા એ કોઈ બી વાકનો એક પોઈન્ટ ગોતે છે. પહેલા આને કહે કે આ વસ્તુ કર, પછી એ વસ્તુ ન કરે અને તમારે સામું સારું કેવરાવે. હવે તું વચ્ચે બોલમાં. હું કહું તમને બા, હવે આ વસ્તુ છે ને સારી નથી. હવે તું છે ને રડી ન પડ, તને છે ને કાંઈ કીધું નથી થતું, એટલા માટે જ પછી હું મૂંગી બેહી રહું. તું કે આ કે એનું સાંભળું, ઓલીનું સાંભળું, પછી મારે જાવું ક્યાં? બા હું ગમે તેટલી બીમાર હોઈશ ને તો કોઈને ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. હું બધું કામ કરી નાખીશ. અને છે ને જરાક દવા લેવાય. આપણને ખબર હોય કે ઘરના બધાય કામ આપણે કરવાના છે તો દવા લઈને ન રહેવાય અને ન બેસાય. બા અને તમને ખબર છે ને, ઘરમાં હરે છે ફરે છે કોણ? એ લોકો. મોજ શોખ કોણ કરે છે? એ લોકો. અમે શું કરીએ છીએ? ભાવેશ તમે બોલો માં, કારણ કે કામિનીના મા બાપે જેટલો આપણા માટે ભોગ આપ્યો છે ને એટલા મારા મા બાપે નથી આપ્યો, કારણ કે મારા મા બાપ ગરીબ છે. એ બસ એ મારે છે ને એવું બધું ન હોય કે એક ગરીબ ને એક તવંગર ને એક પૈસાદાર ને એવું બધું મારામાં ન આવતું હોય, પણ હવે જે દેખાય છે એ દેખાય છે. એણે વધારે કર્યું છે ને ઘર લઈ દીધું છે એટલે સાંભળવું પડે. અને ભાવેશ મારી વાત સાંભળ, આજ બપોરે છે ને આને દવાખાને લઈ જા અને બતાવ્યો કે શું છે અને દવા ચાલુ કરાવી દે. બા બપોરે દવાખાને હું લઈ જ ગયો હતો, રિપોર્ટમાં કાંઈ નથી, પણ વાયરસ છે ને થોડો ઘણો, એટલે મતલબ દવા ચાલુ છે. એને કીધું 1-2 દિવસ આરામ કરશો ને તો. હવે હું એને આરામ કરવાનો કહું ને અને પેલી કામ કરવાનો કહે. હવે તમે મને કહો આમાં કઈ રીતના આરામ મળે, કઈ રીતના એને સારું થાય? સારું ચાલો છોડો એ બધી વાત, અને છે ને હવે થોડું થોડું હું તને કામ કરાવી લઈશ. તારાથી થાય એટલું કરજે, બાકીનું હું કરીશ. બા તમારે કાંઈ કામ નથી કરવાનું. એની તબિયત ખરાબ છે ને એટલે કહું છું. જા એ ઓલીને છે ને મારે કાંઈ કહેવું નથી. ના બા તમે હેલ્પ નહીં કરાવતા, હું મારી જાતે મારું કામ કરી લઈશ. એ સારું ચાલ કાંઈ નહીં બા, જાતે. તમે કહેવો ને એમ કરશું બસ. અમે સારું જાઓ જાઓ હાલી ચાલ જાઓ. અને કામ પતી ગયું ને તો ઘડીક આડી પડજે. પાછા આજકાલની વહુ તો પાછું મોબાઈલ લઈને બેસી જાય, એમ નહીં કે આરામ કરે થોડો. ભાવેશ મારે તમને એક અગત્યની વાત કરવી છે આજે. હા બોલ ને. હું એમ કહું છું કે ઘણા સમયથી હું જોતી આવી છું કે કામિનીનું જ આ ઘરમાં વર્ચસ્વ છે. અરે હું એમ નથી કહેતી કે એનું વર્ચસ્વ છે એટલે હું એનાથી જલન કરું છું, પણ મને એવું લાગે છે કે એમના મમ્મી પપ્પાના કારણે આપણે આ સારા ઘરમાં રહીએ છીએ, સારી ગાડીમાં ફરીએ છીએ, તો એને એનો ઘમંડ હોય ને એવું લાગે છે. એટલા માટે બા કામિનીને સારી રીતે રાખે છે અને આપણે બંનેને એમને પૂછીને જ બધું જે ચારમીને ફરવા લઈ જવું, કંઈ ખાવું હોય પીવું હોય એમને પૂછીને એમની પરમિશન લઈને આપણે કરવું પડે છે. તો હું એમ કહું છું કે આપણે ચારમીને લઈને આ ઘર છોડીને બીજે ભાડે રહેવા જતા રહીએ તો? જો હિરલ, તારી વાતથી હું સહેમત છું, પણ એક રીતે તો છે ને હું એવું ઈચ્છતો નથી કે આપણે અલગ રહી જઈએ, પણ છે ને છૂટું થવું એ યોગ્ય નથી. હું પણ જાણું છું કે આપણે આ ઘરથી આપણા પરિવારથી અલગ થઈએ એ સારું ન કહેવાય, પણ આપણી ચારમીના ફ્યુચર માટે તો આપણે વિચારી શકીએ ને કે આપણે અલગ રહીએ, શાંતિથી રહીએ. અને જો રોજ આવી રીતના ઘરમાં ઝઘડા થાય ને તો આપણી દીકરી પર ખરાબ અસર પડે. એટલા માટે પણ હું શું કહું છું ભાવેશ કે આપણે બા બાપુજીને કોઈ વાર ઘરે બોલાવતા રહીશું ને, આપણને મળતા રહેશે, આપણે એમના ઘરે જશું, એ આપણા ઘરે આવશે, આપણું નાનકું આપણા ઘરે આવશે. પણ એ તું વાત કરશો ને એ વાત પછીની છે, પણ પહેલાં તો અત્યારે પરમિશન લેવી પડે. હરેક નાની નાની વાતમાં પરમિશન લેવી પડે, એ તને ખબર છે ને? પરમિશન તો લેવી જ પડે, પણ આપણે આપણી દીકરીનું ફ્યુચર પણ જોવાનું ને. જો આપણે એમની પરમિશન લેતા રહીશું ને તો આપણી ચારમીના મગજ પર ખરાબ અસર પડશે. તારી વાત સાચી છે,
અને મગજ ઉપર ખરાબ અસર પડશે નહીં, પણ પડી જ ગઈ છે. જો ને આખો દિવસ મેણા તોણા માર્યા રાખે છે. અને હું તો એમ કહું છું, બાને નહીં વાત કરું, પણ હું બાપુજીને વાત કરું. સારું, પણ મેં તમને કીધું ને, એ તો ફાઇનલ કરવું જ પડશે, આપણે અલગ રહેવું જ પડશે. સારું, તો નકર કામ કરીને તું મારી યારે આપણી બે વાત કરીએ તો. સારું, ચાલો તમે કહો છો ને એમ. હા. બોલ ને બેટા, કઈ કામ હતું? હા પપ્પા, હા તમને મારે એક વાત કહેવી છે. બોલ ને દીકરા, શું વાત છે? હા, વાત જાણે એમ છે કે તમે આ ઘરમાં જોવો જ છો કે રોજ ઝઘડા થાય છે, અને મતલબમાં કંઈક કારણ વગરનું લેતી દેતી થાય ને, એટલે અમે એવું વિચાર કર્યું કે અલગ રહેવા જતા રહીએ. અરે પણ બેટા, આ હર્યો ભર્યો માળો છે, એને વીખીને તમારે અલગ શું કામે જવું છે? પપ્પા તમને ખબર તો છે કે હરેક નાની વાતમાં ઝઘડા થાય છે. પણ બેટા, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, કહેવત છે ને. પણ થોડુંક મન મોટું રાખી અને સાથે રહો તો સારું કહેવાય. પણ પપ્પા ક્યાં સુધી મન મોટું રાખીએ? હાવ નાની નાની વાતમાં મોટા ઝઘડા થઈ જાય છે. અને પ્લસ બીજી વસ્તુ એ છે કે હું આખો દિવસ બહાર હોય, હિરેનને ને શારમીને આખો દિવસ કેવું ઝીલવું પડે એ તો હવે તમે જાણતા જ હશો. એટલે તો બાપુજી અમે એવું વિચાર્યું છે કે આ ઘરને સુખી જોવા માટે અમે જ અલગ થઈ જઈએ, કારણ કે આ ઘરમાં અમે બંને, એટલે મીન્સ કે અમે 3 જણા જ નડીએ છીએ ને. પણ બાપુજી તમે બાને લઈને અમારા ઘરે આંટો મારતા રહેજો ને. બેટા, એ તો મારું જ ઘર હશે, એમાં કંઈ તમે અલગ રહેવા જાઓ તો તમે મારા પારકા નથી થઈ જવાના. પણ તમે સાથે છો ને તો મતભેદ જરૂર હશે, પણ અલગ થઈ જશો તો મને ડર છે કે મનભેદ પણ થઈ જશે. અરે ના બાપુજી, એવું તો કાંઈ નહીં થાય, પણ આ તો અમારા ચારમીનું પણ ફ્યુચર જોવું પડે ને. એના ફ્યુચર માટે જ અમે અલગ થવા માંગીએ છીએ. આ રોજ રોજના કંકાસ, એટલા માટે અમારી દીકરી ઉપર પણ ખરાબ અસર પડે છે. જો બેટા, હું બધું જ જોઉં છું અને બધું જ સમજી શકું છું, પણ હું ઘરનો મોભી છું. મારે બધાનું જતું કરીને પણ બધાનું બેલેન્સ રાખવું પડે છે. કાંઈ વાંધો નહીં બેટા. બાપુજી અમને માફ કરજો, અમે નાના મોઢે મોટી વાત કરીએ છીએ, પણ અમને રજા આપો કે અમે 3 જણા, મારી દીકરીને લઈને અમે બંને જણા અલગ રહેવા જઈએ ને, તો તમે મનમાં દુઃખ ન લગાડતા. ના ના બેટા, જો ભાઈઓ તો છે ને ગમે ત્યારે અલગ થવાના જ હોય છે, પણ કાંઈ વાંધો નહીં બેટા. તમારી ખુશી એમાં છે તો તમે અલગ જઈ અને શાંતિથી રહો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. હા બાપુજી, અમે એ જ આશા લઈને આવ્યા હતા કે તમે અમને પરમિશન આપો. હા બેટા. સારું બાપુજી, અમારે થોડું કામ છે, એ અમે પૂરું કરીને આવીએ છીએ. હા બેટા, જાઓ. ચાલો. કામિની, તે મને વાત કરી હતી ને, પછી બેઉને મેં બોલાવ્યા હતા અને થોડુંક પ્રેમથી, થોડુંક સમજાવીને અને થોડીક ધમકીથી એ લોકોને મારી ભાષામાં મેં સમજાવી દીધા છે. એટલે હવે છે ને તારે ઉપાધિ કરવાની જરૂર નથી. એ બધું એ કામ ધીમે ધીમે કરશે. અને મેં તો એને કહી જ દીધું ખખડાવીને, તબિયત ખરાબ હોય ને તો દવા લઈને કામ તો કરવું જ પડે. એ આવો. તમે કામ થોડાક મોઢું ઉતરેલું લાગે છે, કાંઈ તબિયત તો સારી છે તમારી? હું ગાર્ડનમાં હતો ને હા. તો ભાવેશ ને 2 જણ ત્યાં આવ્યા હતા અને તમારા માટે
ખુશ ખબર આપ્યા છે. ખુશ ખબર શું બાપુજી? એ લોકો આપણાથી અલગ રહેવા જાય છે. મેં એને સમજાવ્યા કે ભાઈ ભેગા રહો 5 વર્ષ તો સારું, પણ એમની વાતો ઉપરથી મને એવું લાગ્યું કે હવે આ ઘરમાં રહેવા માંગતા નથી અને જબરદસ્તીથી રાખી અને એમાં કંઈ મજા નથી. બાપુજી અને અલગ રહેવા જવું છે તો ભલે ને રહેતા, એમાં શું વાંધો? રહેશે ને અલગ તો ખબર પડશે કેટલા વિશે 100 થાય ને, કેવી રીતે ઘર ચાલે ને કેવી રીતે ખર્ચા કરાય. પણ બેટા, હું આ ઘરનો આગેવાન વ્યક્તિ છું. ઘરમાં કોઈને અન્યાય ન થાય એનું પણ મારે ધ્યાન રાખવું પડે ને. એટલે મેં સમજાવ્યા એમને, પણ એમની ખુશી અલગ રહેવામાં હતી એટલે મેં એમને પરમિશન આપી દીધી કે જાઓ, ખુશીથી જ્યાં રહેવું હોય ત્યાં રહી શકો. તમે જુઓ ને થોડા દિવસમાં પાછા આવશે. કામિની, આમ ન બોલાય બેટા. મારા માટે તો 2 દીકરા ને 2 વહુ હરખી હોય. તમે ભલે રાજી થતા હો, પણ મને આ વાત બહુ ગમી નથી. પણ બા, અમે ક્યાં એને કીધું તો ઘર છોડીને જવાનું? એને હાથે જાય છે તો ભલે ને રહેતા ત્યાં. મારી તો એક જ વાત હતી કે ઘરમાં રહેવું તો કામ કરવું પડશે. એ એને ખટકતું હોય તો જઈ શકે છે. એમાં આની વાત ક્યાં ખોટી છે? સાચું જ કીધું એને. હા બેટા, એની થોડી ઘણી ભૂલ હશે, પણ પરિવાર એક સાથે રહે ને તો એની મજા કંઈક અલગ છે. અને બેટા, હવે તું મને કહે, એ લોકોએ અલગ રહેવાનો નિર્ણય તો લઈ જ લીધો છે અને આમ મેં કીધું છે એ પ્રમાણે એ અલગ તો થઈ જ જશે. પછી ઘરના બધાય કામ તારા પર નહીં આવે? હું કામવાળી બંધાઈ લઈશ બા. તો પણ અત્યારે જ રાખી લેવાય ને બેટા કામવાળી. શું કામ? પણ એ ફ્રી જ હોય છે ને આખો દિવસ બાપુજી, તો કામ કરી લે. હું તો ઘરના બધા બહારના કામ કરી જ લઉં છું ને. બેંકે જવાનું હોય, ગેસની બોટલ નોંધાવવાની હોય, કે બીજા કોઈ ફોનના બિલ ભરવાના હોય, કે લાઇટ બિલ ભરવાના હોય, એ બધા કામ તો હું કરી લઉં છું. તો એટલીસ્ટ એમને ઘરના કામ કહું છું તો એ તો એમને કરવા જ પડે ને બાપુજી. બેટા, જ્યાં સુધી મતભેદ હતા ને ત્યાં સુધી ઘરમાં સારું હતું, પણ તમે મતભેદ કરી નાખ્યા ને એટલે આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. બાપુજી, કામિનીએ કાંઈ મનભેદ નથી કર્યા હો. એ બધા ભાભીના કામ છે, એની રીતે રાઈટ જ છે. અને કામિની, તું કહે છે એકદમ ઇઝીલી કે હું કામવાળી રાખી લઈશ. કામવાળી તો તું રાખી લઈશ. રસોઈ પણ રસોઈવાળી પણ બને છે બા. રસોઈવાળી પણ આવી જશે. કામવાળી બધા કામ કરે, રસોઈ બનાવતા પણ આવડતું હોય અને ઘરના કામ કરતા પણ આવડતું હોય, એમાં મોટી વાત છે. ઠીક છે બેટા, તમને જે જોઈતું તે મળી ગયું. હવે તમે ખુશ. છોકરાઓને મેં છૂટ આપી દીધી, તે પણ ખુશ, અને 2 છોકરા ખુશ રહે ને તો અમે પણ ખુશ. સારું, તમે બાપુજી ખુશ રહો. હાલો. ચાલો, હું ચાલો આપણે રૂમમાં જઈએ. હું પણ હાથ પગ મોઢું ધોઈ હા. આવું, પછી બેસીએ. હવે તો આ લોકો એના રસોડામાં સેટ થઈ ગયા છે અને એના જીવનમાં પરોવાઈ ગયા છે. આપણને એની યાદ આવે છે એમ એને પણ આવતી તો હશે જ ને. સાચું કહું, એ લોકો વગર ઘર સૂનું સૂનું લાગે છે. ગમતું નથી કેમ. આ બેટા હું લાવ્યો છું? રાજ, તો એટલી ચિંતામાં કેમ દેખાય છે? શું થયું તને? બા, નોટિસ આવી છે. નોટિસ? શેની નોટિસ? આપણે આ મકાન ટૂંક સમયમાં ખાલી કરવું પડશે. પણ કેમ? તે હજી બાપુજીને વાત નથી કરી? શેની વાત? બાપુજી, શું થયું કામિની? બાપુજી, મારા સસરાએ બહુ મોટો ફ્રોડ કર્યો છે અને બેંકમાં બહુ મોટો કૌભાંડ કર્યું છે, એટલે એની ટોટલ પ્રોપર્ટી જપ્ત થઈ ગઈ છે અને આ મકાન એના નામે છે. તો આપણે મકાન પણ ખાલી કરવું પડશે અને આ નોટિસ એની જ આવી છે. તું શું થવા બેઠું છે? કામિની, તે મને વાતે ન કરી. મમ્મી,
આ બધું આટલું જલ્દી થઈ ગયું. મને ખુદને કંઈ નથી સમજાતું. બેટા એ તો સ્વાભાવિક છે. પોતાના બાપની નબળી વાત કોઈ દીકરી ન કરે. હું સમજી શકું છું. પણ બાપુજી, હવે આપણે શું કરીશું? હા, મકાન તો આપણે ખાલી કરવું પડશે. તો આપણે ક્યાં રહેવા જવું? બેટા આમાં એવું લખ્યું છે કે આ મકાન તમારે બચાવી લેવું હોય તો તમારે આ મકાન બચાવી લેવું હોય તો આ મકાનની મૂળ કિંમત એક સાથે રોકડા ભરી દો તો તમે રહી શકો છો. બાપુજી મૂળ કિંમત કેટલી છે? 50 લાખ. 50 લાખ? આપણે ક્યાંથી લાવશું 50 લાખ? આપણી પાસે પૈસા નથી તો મકાન કઈ રીતે બચાવીશું? હવે આપણી પાસે એક જ રસ્તો છે. હા, મકાન ખાલી કરી અને ભાડે રહેવા જવું પડશે. સાચી વાત છે તમારી. એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હાલ બેસ અહીંયા. પપ્પા, મમ્મી, હા ભાવેશ, અહીંયા આવો તો. છે હું બરાડા પાડો છું. આ શું થયું છે આને? શું થયું આ? તમને ખબર છે હું થયું? પબ્લિકે માર્યો આને. કેમ? અરે હું કેમ? છોકરીની છેડતી કરી. આ તો ઠીક બાપુજી, હું પોલીસ સ્ટેશને ગયો અને આને છોડાવ્યો. નાલાયક, તને કઈ ભાન પડે છે કે નહીં? તારું એલા કેટલી વાર ના પાડ્યું તું તને? ત્યાં છોકરીને શાળા કરતો નહીં કોઈને. અને આ ઘરમાં છે ને માઠીદાર સાતો બેઠી જ છે અને એમાં પાછા તું આવા કાંડ કરીને આવે. શું કામ ભાઈ આવું કરો છો? શાંતિથી ઘરમાં બેસતા હોય તો. અરે બાપુજી, એ તો મારા મિત્ર હતા ને પોલીસવાળા, એટલે મને ફોન કર્યો. નકર તો હવે મારે હું તમને કહેવું. આને કહેતી હતી કે દીનું પરણાવી દો. તને કઈ બુદ્ધિ છે કે નહીં? આજ અત્યારે ઘરમાં બધા ટેન્શનમાં જીવે છે. કોઈ શાંતિથી સૂતા નથી, કોઈ પૂરું જમતા નથી અને આવા પેતરા કરીને આવે છે. એક તો આ ઘરે હાથમાંથી જવાની તૈયારીમાં છે. ખાલી કરવાનું છે અઠવાડિયામાં. ઘર જવાનું છે એટલે હે ભાઈ? બેટા, તને વાત કરીને હવે કોઈ મતલબ નથી. આ દુઃખ અમારું છે. એટલે બાપુજી, મને વાત કરીને કોઈ મતલબ નથી એટલે હું કે પારકો છું? મોટા ભાઈ, વાત એવી છે કે મારા હારાએ બેંક હારે ફ્રોડ કર્યું છે, એટલે એની બધી પ્રોપર્ટી જપ્ત થઈ ગઈ છે. એટલે આપણું આ મકાન એના નામે જ છે, એટલે આ મકાને ખાલી કરવું પડે એમ છે. અને આવું બધું ક્યારે બન્યું? આજે જ સવારે નોટિસ આવી છે બેટા. રાજ ગયો તો એના સસરાને ઘરે, ત્યાં બધું જાણીને આવ્યો. કામિનીને ખબર હતી પણ એ કોઈને દિલ ખોલીને વાત ન કરી શકી. હવે અમારે બીજું મકાન ગોતીને ભાડે રહેવા જવાનું છે. ભાઈ, કેટલાની નોટિસ છે? બેટા, એ નોટિસમાં એમ છે કે જો તમારે આ મકાન બચાવવું હોય ને તો એની મૂળ કિંમત તમારે ભરવી પડે અને એ કિંમત 50 લાખ છે બેટા. 50 લાખ. બા, તમે રડો નહીં. બાપુજી, ભાઈ, 50 લાખ છે ને હું પૂરા પાડી દઈશ. અરે પણ ભાઈ, તને અમે લોકોએ
ઘરમાંથી બહાર કાઢ્યો અને હવે તારા પૈસા અમારાથી કેમ લેવાય? બાપુજી, તમે મને બહાર કાઢો એટલે એનો મતલબ નહીં કે તમારા બે જ દીકરા છે. અને બાપુજી, પહેલી વાત તો એ છે કે મારે અહીંયા બધું સારું જ છે. જો પપ્પા, એક બિલ્ડિંગનું કામ હાલે છે મારે, અને 3-4 જમીન મેં લઈ લીધી છે, અને ખુદનું મકાન પણ થઈ ગયું છે, અને એ મકાન 2.5 કરોડનું છે. એટલે હું એમ કહું છું પપ્પા કે તમે બધાય ત્યાં આવી આવો. ભાઈ, અમે તમને આ ઘરમાંથી કાઢી મૂક્યા, મારા ભાભીને બહુ હેરાન કર્યા, છતાં તમે અમારી ઉપર આટલો મોટો ઉપકાર કરવા જઈ રહ્યા છો. અરે ભાઈ, કયું ઘર એવું છે કે ઝઘડા ન થાય? હે, હરેક ઘરમાં તો ઝઘડા થતા જ હોય ને, પણ ઝઘડા થવાનો એક મિનિંગ હોય, સમજ્યા? છૂટું થાવ ને પાછું જોડાણ થવું. આ તો બધી ભાઈ તમારી મહાનતા છે. બેટા, કયા મોઢે અમે હવે ત્યાં આવીએ? અરે બા, આમાં મૂંઝાવાની જરૂર ના હોય, હું તમારો દીકરો જ છું ને. બેટા, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે વાહ જાળ પાણી છૂટા ન પડે. એમાં સમજ પડી બેટા? અરે બાપુજી, તમે જે નાની નાની વાતો કરો છો ને એ મને હરેક વાત મોટી લાગે છે, અને હું છે ને અત્યારે જે સ્થિતિમાં છું ને એ તમારી આ નાની નાની વાતો જે તમે કરો છો ને એ બધી મેં દિમાગમાં લઈને કરેલી છે, અને એના ઉપર જ મેં બિઝનેસ ચાલુ કરેલો. બેટા, વાહજાળ પાણી છૂટા ન પડે એટલે આ આપણો પરિવાર છે ને એક આખું સમંદર છે. એમાં ગમે એટલા વાંસ મારો ને તો એ પાણીના ભાગ ન થાય. એ પ્રેમથી જોડાયેલો જ રહે. અને ખુશ છું બેટા. બાપુજી, મેં હમણાં પોલીસ સ્ટેશન હતો ને ત્યારે મેં હિરલને ફોન કર્યો હતો, એ આવતી જ છે હમણાં. મોટા ભાઈ, મને ભાભી માફ તો કરી દેશે ને? જો સાંભળો, તમે ત્યાં અમે ગયા ને એટલે બધાની વાત ચાલતી હતી, અને પહેલી વાત તો એ છે કે તમારા બહુ જ વખાણ કરતી હતી, કારણ કે એને શું કીધું કે ભલે આપણે ઘરથી બહાર નીકળ્યા પણ એના લીધેથી ને જ આપણે આ પરિસ્થિતિમાં અત્યારે છીએ ને. મતલબ મેં આ તમારો ઉપકાર કહેવાય. બાપુજી, મને માફ કરજો. હું કોઈ દિવસ કોઈ દીકરી પર ખરાબ દ્રષ્ટિ નહીં કરું. ભાઈ, બા, બસ ભાભી. બેટા, એક ઠોકર વાગી ને તું સુધરી ગયો ને એનાથી વધારે મને હું જોઈ. બાપુજી, બા, ભાભી, ભાઈ, મોટા ભાઈ, મને પણ તમે માફ કરી દેજો. હું કોઈ દીકરી પર કોઈ દિવસ ખરાબ દ્રષ્ટિ નહીં કરું, અને હું કાલ સવારથી ઓફિસે કામ પર જતો રહીશ. અરે નાના, તારે છે ને મારી ઓફિસ સંભાળવાની છે. મોટા ભાઈ, જો હવે છે ને મન લગાવીને કામ કરજે, ખોટા આડાવાળા રસ્તે જે જાતો નહીં. હા રાજ, હવે તું વધારે નહીં બોલ. અને ભાવા, એ હવારનો ભૂલ્યો હાંજે પાછો આવે ને એને ભૂલ્યો ન કહેવાય. હા, અને હા આયો થઈ ડ્રેસ. બા અને બાપુજી, આને છે ને હવે પરણાઈ દો. હા, અને બેટા સાચી જો વાત છે મોટા ભાઈ. હવે એ કાંઈ પણ કરતું જ કરશે ને તો પોલીસ નહીં મારે, આખો પરિવાર મારશે. શું કીધું? બાપુજી, અરે મારો દીકરો MS. હા બટા મારવાનો. હા, જો તારું આવું જ કામ હોય, કહેતી પણ નથી કે મમ્મા વ્યવસ્થિત મને ભણાવું. હવે આ વાત સાંભળ, આજે તારે કયો કોમ્પિટિશન છે? પેઇન્ટિંગ કોમ્પિટિશન. પેઇન્ટિંગ કોમ્પિટિશન છે. તો સાંભળ, 1 નંબર લાવવાનો છે કે 2 નંબર લાવવાનો છે અમારે? પહેલો. અરે વાહ રે મારો દીકરો, પહેલો નંબર આખી સ્કૂલમાં લાવજે, હે ને? ચાલો મામી, બરાબર વ્યવસ્થિત રહે. બસ. ભાભી, હા કામિની, તું અહીંયા? ભાભી, હું તમારી માફી માંગવા આવી છું. મેં જાણે અજાણે તમારી પર ગમે તેમ ગુસ્સો કર્યો છે, ગમે તેમ વર્તન કર્યું છે.
આજે હું એની માફી માંગુ છું તમારી જોડે. મને માફ કરી દો ભાભી. અરે કામિની, તું શું કામ માફી માંગે છે? મેં તો તને પહેલા પણ નાની બેન કહી હતી અને અત્યારે પણ નાની બેનની જેમ જ તને રાખું છું ને. પણ ભાભી, હું તમારી નાની બેન ન બની શકી. પ્લીઝ મને માફ કરી દો. કામિની, નાનાથી તો ભૂલ થાય જ અને મોટાને માફી માંગવી ને એ એમની ફરજ છે. મેં તને ક્યારેય પણ એવું નથી માન્યું કે તું ખરાબ છે, પણ અમે એટલા માટે અલગ થઈ ગયા કે તું સુખી રહીને બસ. હરીશ નહીં, રડાને બંધ કરી દે, મારી નાની બેન છે ને. થેન્ક યુ ભાભી. ચાર્મી, અરે કાકીને કે તો રડવાનું બંધ કરે. તું તેની લાડકી છે ને, જા. સોરી બચ્ચા. હવે છે ને, હવે હું તને મારી દીકરીની જેમ જ રાખી, હો ને? કામિની સાંભળ, અમે ત્રણેય અલગ થયા ને તો પણ એ તને ડેઈલી સંભાળતી હતી કે મારે મારી કાકી પાસે જવું છે. ભાભી, સાચું કહું ને તો મેં આને પણ પ્રેમ નથી આપ્યો. હું મારા બાપની દોલતના કારણે એટલું બધું અભિમાન કરતી હતી, પણ હવે ખબર પડી ગઈ મને કે ક્યારે રૂપિયાનું અભિમાન ન કરવું જોઈએ. રૂપિયો તો આજે છે ને કાલે નથી. કામિની, ભૂતકાળ જતું રહ્યું ને તો ભૂતકાળને યાદ કરીને શું કામ તો અત્યારે દુઃખી થાય છે? વર્તમાનને લઈને જીવ. તને કહ્યું ને બધું ભૂલી જા. અમે ભૂલી ગયા છીએ. થેન્ક યુ ભાભી. થેન્ક યુ સો મચ. અરે મારી નાની બેન, થેન્ક યુ ના હોય એમાં.